ગુડ ઇવનિંગ વિદ્યાર્થી મિત્રો. તો ચાલો આપણે આજે શરૂ કરીએ જૂન મહિનાનું બીજા ભાગનું કરંટ અફેર્સ. અને પાછલા જે ભાગ છે એ આપણે યુટ્યુબમાં મૂકેલા જ છે. ઓકે, તો ચાલો. પહેલો ટોપિક છે આપણો ઇન્ડિયા ઇન્ડોનેશિયા 8th જોઈન્ટ કમિશન મીટિંગ. બરાબર, જોઈન્ટ કમિશન મીટિંગ બે ભેગા આવ્યા છે. કોણ કોણ? ભારત અને ઇન્ડોનેશિયા. વાય? કારણ શું હશે? રિવ્યુઇંગ કોઓપરેશન, પોલિટિકલ કન્સર્ન, ઇકોનોમિક કન્સર્ન એન્ડ સિક્યુરિટી કન્સર્ન. ઓકે, આ ત્રણેય માટે આ બધા બે દેશ ભેગા આવ્યા છે. પોલિટિકલ કન્સર્ન્સ વાય? બીકોઝ ટુ એનહાન્સ ડેમોક્રેટિક વેલ્યુઝ. ઓકે. બીજું ઇકોનોમિક કન્ટેક્સ્ટમાં વાય? બીકોઝ આપણા બે વચ્ચે સારો એવો દ્વિપક્ષીય વેપાર થાય છે. દ્વિપક્ષીય વેપાર એટલે બાયલેટરલ ટ્રેડ. બરાબર, સૌથી વધારે ટ્રેડ આપણો કોનો થાય છે આપણા બે દેશ વચ્ચે? કહી શકશે કોઈ? આ બે દેશ વચ્ચે સૌથી વધારે વેપાર કોનો થાય છે? પામ ઓઇલ. બરાબર, પામ ઓઇલનું સૌથી વધારે વેચાણ થાય છે. કોના થ્રુ? ઇન્ડોનેશિયા વેચે છે અને આપણે ખરીદીએ છીએ. ઓકે, અને આપણે શું વેચીએ છીએ વધારે પડતું? ફાર્માસ્યુટિકલ્સ એન્ડ એન્જિનિયરિંગ ગુડ્સ. ઓકે. બીજું સિક્યુરિટી કન્સર્ન્સ. વાય ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ? સિક્યુરિટી કન્સર્ન્સ કોઈ કહી શકશે? ઇન્ડોનેશિયાનું ભૌગોલિક સ્થિતિ અને ભારતની ભૌગોલિક સ્થિતિ, બરાબર, એના ઉપરથી કોઈ કહી શકશે કે આ બે દેશ વચ્ચેનું સિક્યુરિટી કોઓપરેશન બહુ ઇમ્પોર્ટન્ટ છે? કોઈ પણ એક પોઈન્ટ. ચાઇના. બરાબર, જેમ કે સાઉથ ચાઇના સી. ઓકે, સાઉથ ચાઇના સી. ચાઇના શું કહે છે? સમગ્ર દક્ષિણ ચીન સાગર કોનું છે? ચાઇનાનું. બરાબર, તો એના ઉપર જે પ્રભુત્વ છે એ કોનું રહેશે? મારું. એમાંથી જે તેલ અને ગેસ ભંડારણ છે એ કોનું છે? આખું મારું જ. બરાબર, મારું ઇન ધ સેન્સ કોનું? ચીનનું. ઓકે, જેના કારણે બીજા દેશોના જે ઇકોનોમિક્સ લક્ષ્યો છે એ રૂંધાય છે. ઓકે, ધેટ્સ વાય security cooperation is necessary between India and Indonesia, not just because of the China, other factors also. ટેરરિઝમ પણ આમાં ફેક્ટર બની શકે છે કે આતંકવાદને કઈ રીતે નાથવું. ઓકે, આવા ઘણા બધા ફેક્ટર્સ છે એમાં. બીજું તમે કહી શકશો કે આ બે દેશ વચ્ચે કઈ કઈ મિલિટરી એક્સરસાઇઝ થઈ છે દર વખતે? દર વર્ષે આ બે દેશ વચ્ચે કઈ કઈ મિલિટરી એક્સરસાઇઝ થાય છે ખબર છે? વિચારો જરાક. નો ક્લુ? જેમ કે ગરુડ શક્તિ, દેટ ઇઝ એરફોર્સ બેઝ. બરાબર. બીજી સમુદ્ર શક્તિ. લખતા જાજો કારણ કે આ બધામાં નથી. આ નાના નાના પોઈન્ટ્સ છે, નેવલ એક્સરસાઇઝીસ ને એરફોર્સ એક્સરસાઇઝીસ. ગરુડ શક્તિ, સમુદ્ર શક્તિ. બીજું જગ્યા ઓછી છે એટલે અહીં લખું છું, ઇન્ડો કોરપાટ. બરાબર, ઇન્ડ એટલે ઇન્ડિયા, ઇન્ડો એટલે ઇન્ડોનેશિયા. બરાબર, આ બે દેશ વચ્ચેનું મિલિટરી એક્સરસાઇઝ આર્મી લેવલ તો ઇન્ડો કોરપાટ. આ ગરુડ શક્તિ એટલે ગરુડ એટલે શું કહેવાય? પક્ષી. તો સ્વાભાવિક વાત છે નેવી હશે કે એરફોર્સ હશે? એરફોર્સ. અને સમુદ્ર શક્તિ સ્વાભાવિક વાત છે ફોર ધ નેવી પર્પઝ. ઓકે, હાલો. બીજું આમાં સૌથી મોટું ફેક્ટર શું છે આ બે દેશ વચ્ચે? પામ ઓઇલ. વાય? પામ ઓઇલ શું કામ? કારણ કે તમે ગમે તે હોટલમાં જાઓ કે દારીએ જાઓ કે રેકડીએ જાઓ, ગમે તે તમે વસ્તુ ખાઓ બહારની, એ વધારે પડતી તમે શેનાથી બનેલી હોય છે? કયું તેલ વપરાતું હોય છે? પામ ઓઇલ. એમાં માંડવી કે શું કહેવાય, સોયાબીન કે શું કહેવાય, સરસોનું તેલ ન વપરાતું હોય. વાય? બીકોઝ આ વધારે ટકી જાય. બાકી નોર્મલ તેલ બનાવો તો વસ્તુ સડવા માંડે. ઓકે, તો પામ ઓઇલ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. પણ ઇન્ડોનેશિયા હવે શું કરી રહ્યું છે? એક્સપોર્ટ ઓછું. વાય? બીકોઝ પામથી શું બનાવી રહ્યું છે? ઇન્ડિયામાં જે બનાવવાની વાત થાય છે બાયો ઇથેનોલ ફોર ધી પેટ્રોલ. આપણે શું મિક્સ કરીએ છીએ પેટ્રોલમાં મિક્સ ઇથેનોલ નાખવા માટે? કાં તો મકાઈ કાં તો શેરડી. ઇન્ડોનેશિયાવાળા શું યુઝ કરે છે? પામ ઓઇલ. બરાબર, એટલે એ બધાનો મેઇન ક્રાઇટેરિયા શું છે? એ બધાને પણ ઇથેનોલ કન્ટેન્ટ ઇન ધ પેટ્રોલ વધારવું છે. કોણે મિક્સ કરીને? આને. તો સ્વાભાવિક વાત છે એક્સપોર્ટ કેવું કરશે? ઓછું. તો અસર કોના ઉપર થશે?
આપણા ઉપર, કારણ કે સૌથી વધારે પામ ઓઇલ કોણ ખરીદે છે? ત્યાંથી આપણે. ઓકે, હાલો. ઇન્ડિયા યુએસ હોય 29th આર્મી ટુ આર્મી સ્ટાફ ટોક્સ. ઇન્ડિયા યુએસ, બરાબર. હાલો, જૂના જ ટોપિકમાંથી ઇન્ડોનેશિયાની નવી રાજધાની કે નવું પાટનગર કયું છે? કહી શકશે કોઈ? અત્યારે કયું છે અને હવે કયું થવાનું છે પાટનગર? જૂનું જકાર્તા, બરાબર. વિશ્વનું સૌથી વધુ વસ્તીવાળો શહેર, બરાબર, અને વિશ્વનું સૌથી નીચો શહેર, એટલે દરિયાઈ આફતનો ખતરો તોડાઈ રહ્યો છે. ઓકે, હવે નવું શું બનવાનું છે આ ખતરો ઓછો કરવા માટે? નુસનતારા, નવી રાજધાની, બરાબર. આ જૂની રાજધાની છે, ઓલ્ડ કેપિટલ ઓફ ઇન્ડોનેશિયા. ધીસ ઇઝ ન્યૂ કેપિટલ. ઓકે, લખતા જાજો. India US hold 29th Army to Staff talks because of bilateral defense cooperation between two countries and covered military coordination, professional exchange and interoperability, exercise, logistics, doctrine, operational cooperation. બરાબર. મિલિટરી કોઓર્ડિનેશન શું કામ જરૂરી છે? પહેલાં તમે સાંભળ્યું હશે, આજથી 20 વર્ષ પહેલાં એક વર્ડ આવતું ઇન્ડો પેસિફિક, બરાબર. ઇન્ડો અને આખું પેસિફિક રિજન એટલે ઓસ્ટ્રેલિયા અને યુએસ. હવે શું આવી ગયું છે? કોરોનાના 5-6 વર્ષ પહેલાંથી આ ટર્મ બહુ શું કહેવાય ન્યૂઝમાં રહે છે. ઇન્ડો પેસિફિક હવે નીકળી ગયું છે. હવે આખું શું આવી ગયું છે? એશિયા પેસિફિક. વાય? ઇન્ડો કાઢીને એશિયા શું કામ કર્યું? કાંઈ તો કારણ હશે, કાંઈ સ્ટ્રેટેજિક વ્યૂ વિચાર્યું હશે ઘણા બધા દેશોએ. યુએસનું સૌથી મોટું દુશ્મન કોણ? ચાઇના, બરાબર. ચાઇના પાસે મિલિટરી શક્તિ છે. યસ, ચાઇના પાસે એનાથી વધુ શક્તિ કઈ છે? ઇકોનોમી, એટલે બરોબર મેન પાવર, બરોબર. મેન પાવર હોય ત્યારે જ ઇકોનોમી બરોબર ચાલે. ઓકે, ઇકોનોમી જ્યારે મોટી થતી જાય છે ત્યારે બીજા દેશોમાં શું કરતું જાય છે? પગ પસેરો. પગ પસેરો એટલે કયું તમે કહી શકશો? BRI સાંભળ્યું છે? બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ, બરાબર. BRI બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ કયા દેશનું પહેલ છે? ચાઇનાનું. લખતા જાજો જો ન ખબર હોય તો. એટલે શું કરવાનું છે? તમે જે જૂનો સિલ્ક રૂટ સાંભળ્યો હતો આજથી 1000 વર્ષો પહેલા, બરાબર, સિલ્ક રૂટ ચાલતો, એને પાછું વિકસાવવાનું. વાય? બીકોઝ એ શું વધારશે? ટ્રેડ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર. હવેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે શું? પાછું કે ઊંટ રોકાવાની જગ્યા ના, એ 1000 વર્ષ પહેલાની હતી, કારવાની બધું. હવે શું છે? પોર્ટ્સ, ઇનલેન્ડ પોર્ટ, પછી રેલવે, એરપોર્ટ, પછી હાઈવે, બરાબર. આ બધું વિકસાવવાનું. ઓકે, બીજા કોલ્ડ સ્ટોરેજ સ્ટ્રક્ચર. કોલ્ડ સ્ટોરેજ સ્ટ્રક્ચર એટલે શું? સામાન ખેતરમાંથી નીકળી ગયો, બરાબર, કાં તો એક જગ્યાએ રાખી દેવાનું છે, કારણ કે એ સામાન લેવા માટે હજી અઠવાડિયા પછી લોકો આવશે, તો ત્યાં સુધી શું ખુલ્લામાં રાખવાનું નહીં, એક જગ્યાએ બંધ કરીને રાખવાનું. દેટ ઇઝ કોલ્ડ સ્ટોરેજ. કોલ્ડ એટલે ત્યાં ઠંડુ રાખવાનું. યસ, વાય? બીકોઝ માનજો કે શાકભાજી, દૂધ ને એવા બધા અનાજો છે જે મોટા ડિસ્ટન્સે મોકલવાના છે, તો ખુલ્લામાં રાખી દો તો કેવું થાય? બગડી જાય. ધેટ્સ વાય વી શુડ કીપ ઇન કોલ્ડ. ધેટ ઇઝ કોલ્ડ એઝ કોલ્ડ સ્ટોરેજ, બરાબર. વાત સમજાણી? તો હવે આ બધાને રોકવા માટે, ચાઇનાના પગપસેરા રોકવા માટે હવે નવું ટર્મ શું આવ્યું છે? એશિયા પેસિફિક. અને એમાં સૌથી મોટો ભાગીદાર કોણ હોય છે? ઇન્ડિયા અને અમેરિકા. વાય? બીકોઝ ચાઇનાનો ઓલ્ટરનેટિવ એશિયા પેસિફિક રિજનમાં કોણ છે? ઇન્ડિયા, અમેરિકાના પ્રમાણે, બરાબર. ધેટ્સ વાય મિલિટરી કોઓર્ડિનેશન. ઓકે, મિલિટરી કોઓર્ડિનેશન. વાય? બીકોઝ ટુ સપ્રેસ ધ ચાઇનીઝ મિલિટરી પ્રેઝન્સ ઇન ધ એશિયા. આ પણ ઓછું કરવા માટે કોણ કામ આવશે? ડાયરેક્ટ અમેરિકા આવી શકશે અહીંયા? નહીં. તો અમેરિકા કોણે રાખશે એના ભેગું? ઇન્ડિયાને, બરાબર. ધેટ્સ આ મિલિટરી કોઓર્ડિનેશન. બીજું લોજિસ્ટિક કેપેબિલિટી. શું કામ? કારણ કે ઇકોનોમી કોણે વધારવાની છે? ઇન્ડિયાને. તો કઈ રીતે? લોજિસ્ટિક્સ જેટલું આપણું વધશે, બરાબર, લોજિસ્ટિક્સ એક્સપોર્ટ, એ પ્રમાણે આપણું ઇકોનોમિક પોઈન્ટ ઓફ વ્યૂ પણ સારા એવા વધશું, બરાબર. હાલો. India and US conduct the regular defense engagement through the staff talks, joint exercise and senior level meetings under broader strategic and security arrangement in the Indo-Pacific. બરાબર. ઇન્ડો-પેસિફિક રિજનમાં હવે પાછું આવી જાવ ઇન્ડો-પેસિફિક. વાય?
બરાબર. આ રીજન કયો છે, કયો સમુદ્ર છે? હિન્દ મહાસાગર. બરાબર. આમાં સિક્યુરિટી પ્રેઝન્સ વધારાની જરૂર છે. વાય? બીકોઝ તમે ચાઇનાનું હજુ સાંભળ્યું હશે સ્ટ્રિંગ ઓફ પલ્સ. બરાબર. અહીંયા પોર્ટ બનાવ્યું છે, અહીંયા પોર્ટ બનાવ્યું છે, અહીંયા પોર્ટ બનાવ્યું છે, અને અહીંયા ગ્વાદર, હમ્બનટોટા અને અહીંયા મ્યાનમારમાં. બરાબર. એટલે શું છે? ભારતને ઘેરવાનો પ્રયાસ. બરાબર. ધેટ્સ વાય મિલિટરી એન્ડ નેવલ કોઓર્ડિનેશન બિટવીન ઇન્ડિયા એન્ડ યુએસ ઇન ધ ઇન્ડો પેસિફિક. પેસિફિક એટલે પ્રશાંત મહાસાગરનો વિસ્તાર. એમાં બહુ જરૂરી છે કોનું? ઇન્ડો પેસિફિક કોઓર્ડિનેશન ટુ કાઉન્ટર ધી ચાઇનીઝ પ્રેઝન્સ. બરાબર. ઇન્ડિયા અને યુએસ ગમે ત્યારે ગમે તે કરશે એ કોના માટે હશે વધારે પડતું? કોણે ધ્યાનમાં રાખીને? ચાઇના. ઓકે, વાત સમજાણી? આ છે ઇન્ટરનેશનલ રિલેશન. જો તમે બરોબર સમજશો અને વાંચશો, બરાબર, જ્યારે શું કે સંકેત સર સમજાવશે ત્યારે તમને આ પોઈન્ટ હજુ વધારે સમજાશે. બરાબર. હાલો. Andaman and Nicobar Island records lowest fertility rate in NFHS 6. What do you mean by NFHS? NFHS. National Family Health Survey. શોર્ટ પોઈન્ટ્સ બનાવતા જાજો. બરાબર. NFHS શું બતાવતું હોય છે? કારણ કે દર વર્ષે સેન્સસ કરાવવું ઇઝી છે નહીં. સેન્સસ કેટલા વર્ષે થતું હોય છે? 10 વર્ષે. 2021માં સેન્સસ થયું હતું, હા કે ના? ના, કારણ કે ત્યારે શું ચાલતું હતું? કોરોના. બરાબર. તો હવે ક્યારે થવાનું છે? ચાલુ થઈ ગયું છે. કોનું? હાઉસ લિસ્ટિંગ. તમારા ઘરે આવશે કે આ જોશે કેટલા વારનું છે, ભાડાનું છે કે તમારું છે, ટેનામેન્ટ છે કે બિલ્ડિંગ છે, આ બધું એમાં લિસ્ટિંગ થશે. આપણી ગણતરી થશે નહીં. આપણી ગણતરી 3-4 મહિના પછી આવશે માણસોની ગણતરી કરવા માટે. અત્યારે શું ચાલુ છે? ઓનલી હાઉસ લિસ્ટિંગ. બરાબર. એક સ્ટીકર જેવું ચોંટાડીને જશે તમારા ગેટ ઉપર કે ડેઝા ઉપર. ઓકે. નંબર્સ. બરાબર. ધેટ ઇઝ શું કે ડિજીપિન. ઓકે. કેટલા વર્ષે થતું હોય છે? 10 વર્ષે. તો 10 વર્ષે થાય તો એના વચ્ચેના 10 વર્ષમાં કયા એરિયામાં માલ ન્યુટ્રિશન, શું કહેવાય, ચાઇલ્ડ વેસ્ટિંગ, ચાઇલ્ડ સ્ટન્ટિંગ, IMR, MMR, ફર્ટિલિટી કેવી છે? ફર્ટિલિટી ઇન ધ સેન્સ જો 2.1 હોય, બરાબર, તો માનો 100 જણાની વસ્તી છે તો આગળ પાછા કેટલા આવશે? નેક્સ્ટ જનરેશનમાં 100. એટલે વસ્તી મેન્ટેન છે? આખી વસ્તી ખતમ થવાની તૈયારી છે? નહીં. 100 જણા જ્યારે રિપ્લેસ થઈ જશે એમાંથી 100 જણા પાછા આવશે. બરાબર. વાત સમજાણી? હવે આ 100 જણા જ્યારે ઓલ્ડ થશે એટલે શું? વૃદ્ધ થશે. એના પછી પાછી નવી જનરેશન આવી જોઈએ. એમાં કેટલા હશે? 100. પણ આવું આઈડિયાથી ચાલતું હોય છે કે 100 જશે તો 100 જ આવશે? નહીં. બરાબર. વાય? 2.1 ઇઝ આઈડિયલ. 100 ને 100 મેન્ટેન કરવા માટે કેટલું છે? 2.1. આ 100 મેં ખાલી આંકડો આપ્યો છે. બાકી તમે 10 પણ દઈ શકો, 5 પણ દઈ શકો, પણ ખાલી સમજવા પૂરતાની વાત છે. બરાબર. 2.1 હોય એટલે શું? જતી વસ્તી, શું કહેવાય, જતી પેઢી છે એ આવતી પેઢીને આખું આવતી પેઢી જે છે એ જતી વસ્તીને આખું કમ્પન્સેટ કરી દેશે. એટલે જો 100 જણા વૃદ્ધ જે છે એ જ્યારે વયા જશે, બરાબર, ધ્યાન પામશે, એના પછી નવી વસ્તી જે આવશે એ પાછા 100 જણાને એટલી જ વસ્તી મેન્ટેન રાખશે. બરાબર. ક્યારે થશે? જ્યારે 2.1 હશે. પણ જો આ થઈ ગયું 2.2, 3, 4, 5, 6, 7, 8, 9 એટલે કેટલા? 100 જણા જૂની પેઢીના જશે. બરાબર. ધ્યાન પામશે જ્યારે, અને એને કમ્પન્સેટ કરવા માટે કેટલા આવશે? 150, 160, 300, 350. બરાબર. જરૂર છે નહીં. બહુ મોટી વસ્તી થશે. બરાબર. વાત સમજાણી? અને જો 2.1 કરતાં નીચે જાય એટલે 100 છે એને કમ્પન્સેટ કરવા માટે કેટલા જ આવશે? 90, 80, 70, કાં તો ગમે તે XYZ 92 આવે. બરાબર. કાં 88 આવે. તમે ગમે તે નંબર દઈ શકો છો. બરાબર. પણ 100 આવશે નહીં. 99 પણ આવશે પણ 100 આવશે નહીં. વાય? બીકોઝ 2.1 કરતાં ઓછું થઈ ગયું. હવે શું આવ્યું છે? વધારે પડતા રાજ્યો કેવા થઈ ગયા છે? 2.1 કરતાં નીચે. અને સૌથી ઓછું કયું છે? આંદામાન. કેટલું? 0.6. અને સૌથી હાઈએસ્ટ હજી કોણ છે? બિહાર. 2.6. 6 નહીં, 2.6.
9 બરાબર. એટલે એવરેજ એક સ્ત્રી એના શું કહેવાય રિપ્રોડક્ટિવ યર એટલે કેટલા વર્ષ 15 થી લઈને હા 49 કા 45 બરાબર. આટલા વર્ષમાં એ કેટલા બાળકને જન્મ આપે છે? 2.9 એટલે શું? 2 બાળક અને ત્રીજા બાળકનું પગ સિવાયનું શરીર એવું નહીં બરાબર. એવરેજ કેટલા? 3 બાળક વધારે પડતા જન્મ આવે છે બરાબર. વાય? બીકોઝ ત્યાંની ફર્ટિલિટી એ ટાઈપની છે. અમુક જગ્યાએ શું છે એજ્યુકેશન જાજુ છે, ડિલેડ મેરેજીસ છે બરાબર. અને ખબર છે કે મોંઘવારી વધી ગઈ છે તો છોકરા કેટલા કરવાના? ઓછા, એક કાં તો બહુ તો 2 બરાબર. વાત સમજાણી? પોઈન્ટ 6 એટલે શું? અમુક કપલ એક છોકરા પણ નથી કરતા, છોકરા જ નથી કરતા. એમાં વસ્તી કાં તો શું કહેવાય એથનિસિટી મેન્ટેન રહેશે નહીં બરાબર. ધેટ્સ વાય પોપ્યુલેશન ઓફ આંદામાન ઇઝ ડિક્રીઝિંગ વેરી રેપિડલી. સૌથી વધારે ફર્ટિલિટી રેટ ક્યાંનો છે? બરાબર. બિહાર, યુપી, એમપી, રાજસ્થાન, ઝારખંડ, મણિપુર એન્ડ અરુણાચલ પ્રદેશ. ઓકે. સૌથી ઓછી કોની છે? તો પેલા યુટીમાં પૂછે તો આંદામાન બરાબર. અને બીજું દિલ્હી આવશે. અને સ્ટેટમાં પૂછે તો સૌથી ઓછી કોની? કેરેલાની બરાબર. 1.1 કે 1.3 છે બરાબર. વાય? બીકોઝ એજ્યુકેશન અને હેલ્થ ફેસિલિટી ત્યાં સારી એવી વધી ગઈ છે. એટલે જ્યાં જ્યાં ફિમેલ એજ્યુકેશન વધી જશે ત્યાં ત્યાં ફર્ટિલિટી કેવી થશે? ઓછી. એટલે શું કે વધારે કેરિયર ફોકસ્ડ રહેશે. પહેલાં શું થાય જ્યારે વસ્તે ભણેલા ગણેલા હોય વેદા લગ્ન અને વેદા છોકરાઓ અને પછી આજ તમારી લાઈફ. ઇઝ ધીસ ઇઝ ગુડ લાઈફ? નો બરાબર. હવે શું છે આ બધા રેશિયો કાઉન્ટ કરવામાં આવે છે. એટલે મેઇન શું હતું? ફર્ટિલિટી રેશિયો ઓફ ઇન્ડિયા ઓવરઓલ કેટલું થઈ ગયું છે ઇન્ડિયાનું? 1.9. એટલે ઇલોન મસ્કે કીધું પણ ખરા અઠવાડિયા પહેલાં કે આવતા વર્ષોમાં બરાબર ભારતમાં વૃદ્ધોની વસ્તી વધશે અને યુવાઓની વસ્તી ઘટશે. એટલે સોશિયલ સ્ટ્રક્ચર આપણું કેવું થશે? ચેન્જ થઈ શકે છે. તો દેશ ઉપર ટેક્સનું ભારણ કોના ઉપર આવશે વધારે પડતું? યુવાઓ ઉપર. તો વધારે પડતી સરકારને ફેસિલિટી કેવી દેવી પડશે? વૃદ્ધલક્ષી બરાબર. વાત સમજાણી? કારણ કે વૃદ્ધો છે તો એને પેન્શનનું પહેલાં મેળ કરવાનું, પછી હેલ્થ ફેસિલિટી મેન્ટેન કરવાની. આ બધા માટે શું જોઈએ? પૈસા. પૈસા ક્યાંથી આવે? જે ટેક્સ ભરતા હોય એમાંથી. એટલે ટેક્સનો સ્ટ્રક્ચર કેવું થશે? ઓછું. અને વૃદ્ધાઓ માટે જે ખર્ચો કરવાનો છે સોશિયલ સ્પેન્ડિંગ એ કેવું થશે? વધશે. સો ધીસ ઇઝ મિસમેનેજમેન્ટ. ઓકે. એટલા જ માટે હવે આગળ જે ટોપિક દેવાનો છે ટુ ચાઇલ્ડ નોર્મ બરાબર. 2 જ બાળકો કરવા બરાબર. એમપીમાં એવો નિયમ હતો ક્યારથી? 2001 થી બરાબર. ક્યારે નીકળો? 2026 જૂન 10 બરાબર. વાત સમજાણી? શું થયું? ટુ ચાઇલ્ડ પોલિસી. 2 જ બાળકો કરવાના. જો તમે સરકારી ઓફિસર હોય, ગવર્મેન્ટ ઓફિશિયલ કા પંચાયતના મેઇન વડા બરાબર. જો 2 બાળકોથી વધારે કર્યા તો તમારી નોકરી અને આ તમારું પોઝિશન બે શું થઈ જશે? છીનવાઈ જશે બરાબર. એટલે 2 બાળકો કોઈ વધારે કરતા નહીં. ઓકે. 2 થી વધારે નહીં. વાય? બીકોઝ નોકરી વહી જશે અને આ તમારું જે પોઝિશન છે જે ઇલેક્શનથી જીતીને તમે આવ્યા છો એ પણ વયા જશે. પણ હવે શું થવા માંડ્યું? એમપીનું જે વસ્તી દર જે વધતું હતું એ કેવું થઈ ગયું? ઓછું થઈ ગયું બરાબર. જે એના કારણે શું થઈ શકે? જે મેં તમને પાછલા ટોપિકમાં કહ્યું કે શું વૃદ્ધોની વસ્તી, યુવાઓની વસ્તી ઘટશે બરાબર. એના કારણે સોશિયલ સ્ટ્રક્ચર અને ટેક્સ સ્ટ્રક્ચર કેવું થઈ શકે છે? બગડી શકે છે. એટલે સરકારે શું કર્યું? આ નિયમને કાઢો બરાબર. વાત સમજાણી? પણ જે પેદા થઈ ગયા છે 2001 થી 26 વચ્ચે ત્રીજું બાળક કે ચોથું બાળક એના ઉપર લાગુ પડશે આ કે ના? હા, જો તમારી નોકરી પાછી તમને દેવામાં આવે છે નહીં. એમાં તો ત્યારે એમ જ રહેશે બરાબર. હવેથી લાગુ પડશે. ક્યારથી? જૂન 10, 2026 સુધી આ નિયમ પૂરો. હવેથી જ માનજો કે ત્રીજું બાળક થતું હોય તમારી નોકરી કે તમારું પદ છીનવામાં આવશે નહીં બરાબર. વાત સમજાણી? APSEZ એટલે શું? અદાણી પોર્ટ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન વિન્સ 10 years અર્જેન્ટિના એલએનજી કોન્ટ્રાક્ટ. ડાયવર્સિફિકેશન કાં તો વૈવિધ્યકરણ બરાબર. શું કામ જરૂરી છે?
એ આપણે છેલ્લા 2 મહિનામાં જોયું. અહીંયા આવીને નહીં, ગ્લોબલ લેવલે. બરાબર, આપણું સૌથી વધારે ગેસ ક્યાંથી આવતી હોય છે? બાટલામાં જે ગેસ આવતી હોય ને બધા પીળા પાઇપમાં જે ગેસ આવતી હોય છે, પીળી પાઇપ હોય બધાના ઘરે. બરાબર, પીએનજી, પાઇપ્ડ નેચરલ ગેસ. પછી સીએનજી. આ બધું વધારે 90% વધારે ક્યાં, 90 નહીં, 60% વધારે ક્યાંથી આવતું હોય છે? કતાર. એટલે શું? ખાડી, કાં તો ઇંગ્લિશમાં કહીએ તો ગલ્ફ રિજન. બરાબર, બરાબર. આ શું છે? કયું સ્ટેટ છે? યુપીએસસીમાં વખતે પૂછાણું હતું. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ. હોર્મુઝ જળડમરૂ મધ્ય. બરાબર. હવે કતર ક્યાં છે? અહીંયા. બહેરીન ક્યાં છે? અહીંયા. બરાબર, વાત સમજાણી. અહીંયાથી જે ગેસ નીકળશે કઈ રીતે? ઉડીને ક્યાંય એરોપ્લેનમાં મોકલશે? નહીં. બરાબર, બહુ મોટું દુષ્પરિણામ થઈ શકે છે અને મોંઘું થઈ જાય. બરાબર, તો બીજો ઓપ્શન શું હોય? તો પાઇપલાઇન તો હજી નથી બની. બરાબર, બનવાની છે. હવે આપણે ચાલુ કર્યું. બરાબર, જ્યારે મારો પડે ને પછી આપણે વિચારીએ કે હવે શું કરવાનું. પણ એને બનાવતા હજી 10 વર્ષ લાગે, કારણ કે દરિયામાં પાઇપલાઇન નાખવી ઇઝી છે કંઈ નહીં. બરાબર, એટલે અહીંથી નીકળશે, બહેરીનથી નીકળશે, કતરથી નીકળશે અને યુએથી નીકળશે. ક્યાંથી પાસ થશે? પહેલાં સ્ટ્રેટ ઓફ હોર્મુઝ. બરાબર, હવે અહીંથી જ્યારે પાસ થશે તો ખતરો કોનો તોડાઈ રહ્યો છે અત્યારે? કે ઈરાન ગમે ત્યારે બ્લોક કરી દેશે. બરાબર, અને બ્લોક કરી દીધું 3 દિવસ, શું કહેવાય, ગયા સોમવારથી. વાય? બિકોઝ જે સીઝ ફાયર હતું કેવું થઈ ગયું? આંશિકપણે તૂટી ગયું. બરાબર, આખું તૂટી ગયું નહીં, આંશિકપણે. તો ઈરાન ઉપર જ્યારે હુમલો થાય સૌથી પહેલાં શું કરે? હુમલો કરે બીજા ઉપર? નહીં. શું કરશે? બંધ. બરાબર, હવે તમે કંઈ અહીંયા આવીને બતાડો અને અહીંયા જે છે તમે બહાર જઈને બતાડો. બરાબર, વાત સમજાણી. હવે આ વાંધો આવી ગયો. હવે શું થશે? એજેન તમારા ગેસનો બાટલો, પીએનજી, રિક્ષામાં સીએનજી, બરાબર, અને પેટ્રોલ ડીઝલ, આ બધું કેવું થઈ જશે? મોંઘું. બરાબર, કારણ કે અહીંયા ઉપર શું છે? ઈરાક. ઈરાકનો એક જ પોર્ટ છે. જો આ તમને ગમે ત્યારે પૂછી દેશે એમસીક્યુમાં, યુપીએસસી કે જીપીએસસીમાં. આ વખતે બધા ચાલુ થઈ ગયા છે કે ઈરાકનો એકમાત્ર પોર્ટ જેનો 22 કિલોમીટરનો સ્ટ્રેચ છે, કયું છે ખબર છે તમને? બસરા. બસરા. બરાબર, 22 થી 40 કિલોમીટરનો સ્ટ્રેચ છે. બરાબર, એક જ પોર્ટ છે ઈરાકનો. આપણો સૌથી વધારે ક્રૂડ ઓઇલ ક્યાંથી આવે છે? ઈરાકથી. બરાબર, તો હવે આ બધાનું વૈવિધ્યકરણ કરવાનું, કારણ કે આ એક ઉપર આપણે ડિપેન્ડ રહી શકીએ નહીં. તો આપણે ગયા ક્યાં? આવે સાઉથ અમેરિકા. ક્યાં? અર્જેન્ટિના. બરાબર, વાત સમજાણી. અર્જેન્ટિના ગયા અને ત્યાંથી આપણે કોન્ટ્રાક્ટ કરી દીધો. બરાબર, કેટલા બેરલ? 28 બેરલ કે 28 કાર્ગો, સોરી, ત્યાંથી નીકળશે આખા વર્ષમાં. કાર્ગો એટલે નાની નાની હોડીઓ હોય, બહુ મોટા હોય. બરાબર, એમાંથી 28 નીકળે એટલે બહુ સારું એવું એમાંથી પ્રમાણ આવે છે. તો આપણે ત્યાં શું કામ ગયા? કારણ કે અર્જેન્ટિનામાં તમે સાંભળ્યું છે કોઈ યુદ્ધ થઈ રહ્યું છે? નહીં, બહુ શાંત દેશ છે. બરાબર, બીજું એક ટ્રાયંગલ છે, ABC. કહી શકશો? આલ્ફાબેટ નો ગાવા માંડતા આપણે જે જૂના પેદા ગાતા ABCDFG. બરાબર, અર્જેન્ટિના, બોલિવિયા અને ચીલે. બરાબર, ગેસના ભંડારો પણ છે. બરાબર, ક્રૂડના ભંડારો પણ છે. અને ત્રીજું કોનું ભંડાર છે? REE. એટલે શું કહી શકશે કોઈ? રેર અર્થ એલિમેન્ટ. ઓકે, વાત સમજાણી. એ સૌથી વધારે આપણે વૈવિધ્યકરણ કરવું હોય REE નું તો ક્યાંથી કરી શકશું? સૌથી વધારે ક્યાં છે? ચાઇના પાસે. તો ચાઇના ઉપર આપણે ડિપેન્ડ રહી શકીએ કોઈ દી? નહીં. બરાબર, એ આપણને હેરાન કરવા માટે બેઠું છે. બરાબર, તો આપણે ક્યાંથી આ મંગાનું ચાલુ કર્યું? અહીંયાથી. બીજું એક્સપ્લોરેશન આપણે કર્યું છે ઇન્ડિયામાં. બરાબર, 15,000 કરોડ આપણે એક્સપ્લોરેશનમાં નાખ્યા કે હા ભારતમાં ક્યાંય ખનીજો છે તો ગોતો, તેજ ભંડારણ છે તો ગોતો. તો આપણે શું મળ્યું? જમ્મુ કાશ્મીરના રિયાસી, જમ્મુ અને ઉધમપુર સેક્ટરમાં આપણને લિથિયમના ભંડોળ મળ્યા. બરાબર, એ દુનિયાના હવે 6% નહીં, સોરી 7% લિથિયમના ભંડોળ હવે ક્યાં છે? ભારતમાં. એટલા બધા અહીંયા ભંડારો છે. બરાબર, વાત સમજાણી. તો અર્જેન્ટિનાથી આપણે શું કર્યું? 10 વર્ષનો LNG કોન્ટ્રાક્ટ. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ કર્યું છે? નહીં. કોણે કર્યું છે? અદાણી. બરાબર, તો તમને પૂછે કે આ જે કરાર છે એ ભારત સરકાર દ્વારા કરેલું છે, ખરું કે ખોટું?
ખોટું. બરાબર. હાલો. તો મિત્રો આશા કરું છું તમને આપણી લેક્ચર સિરીઝમાં મજા આવે છે. બીજી પણ લેક્ચર સિરીઝ આપણી ચેનલ પર પડી છે, ન જોઈ હોય તો ખાસ જોઈ લેજો. એક આપણી બંધારણ લેક્ચર સિરીઝ પડી છે, 11 લેક્ચર્સ ફ્રીમાં મૂકી દીધેલા છે, અને બંધારણનો કોર્સ આપણો પરચેસ કરવો એપ્લિકેશન ઉપર તો એ પણ આવી ગયો છે. અમને આ નંબર ઉપર વોટ્સએપ કરજો, ડાયરેક્ટ યુપીઆઈ પેમેન્ટ કરશો તો ઘણું ડિસ્કાઉન્ટ કરાવી દેશું, એમાં લખેલી છે ફીઝ એના કરતાં. બીજી વૈદિક મેથ્સની લેક્ચર સિરીઝ ચેનલ પર પડી છે, એ ન જોઈ હોય તો ખાસ જોઈ લેજો. વૈદિક મેથ્સથી તમારી કેલ્ક્યુલેશન સ્પીડ કેટલી વધી શકે એનો તમને ખ્યાલ આવશે. પ્રીવિયસ પેપર સોલ્યુશન આપણે મેથ્સના મૂકતા રહીએ છીએ, તો જોશો તો ખ્યાલ આવશે કેટલો ફરક પડે. અને હમણાં એક નવો કોર્સ લોન્ચ થયો IBPS SSCનો. તમે બેંક સ્ટાફ સિલેક્શન એવી કોઈ એક્ઝામ આપતા હો તો એનો પણ આખો વૈદિક મેથ્સની શોર્ટકટ્સથી કોર્સ આપણે મૂકેલો છે એપ્લિકેશન ઉપર. જ્યોગ્રાફી અને સાયન્સ એન્ડ ટેકનો પણ કોર્સ પડેલો છે એપ્લિકેશન ઉપર. કોઈ પણ કોર્સ પરચેસ કરવો હોય અમને આ નંબર પર વોટ્સએપ કરજો. તમને ડાયરેક્ટ યુપીઆઈ પેમેન્ટ કરશો તો ઘણું બધું ડિસ્કાઉન્ટ કરાવી દેશું. એપ્લિકેશનનું નામ અહીંયા પડ્યું છે. ન પરચેસ કરવો હોય તોય કોઈ પ્રોબ્લેમ નથી. ફ્રીમાં ઘણા બધા લેક્ચર્સ પડેલા છે આપણી યુટ્યુબ ચેનલ ઉપર, એ જરૂરથી જોઈ લેજો, ખૂબ જ ફાયદો થશે. કન્ટિન્યુ કરીએ છીએ લેક્ચરથી. India's nuclear arsenal reaches 190 warhead. હા, જોઈએ હમણાં જોઈએ આપણે. બીજા આપણે ક્યાંથી મંગાવીએ છીએ કહી શકશે કોઈ? રશિયા. યસ. બીજું હમણાં પ્રધાન આપણા જે રાષ્ટ્રપતિ છે એ 2 દેશના પ્રવાસે હતા, ત્યાંથી પણ આપણે શું કહેવાય વાતચીત ચાલુ કરી છે મંગાવવાનું. અંગોલા. બરાબર. બીજું નામીબિયા. ક્યાં છે? બરાબર. ધીસ ઇઝ અંગોલા, ધીસ ઇઝ નામીબિયા. અંગોલાની પાટનગર શું? લુઆન્ડા. બરાબર. અને નામીબિયાની કેપિટલ શું? પાટનગર વિન્ડહોક. બરાબર. આ બે પાસે શું છે? આ બે છે કેવા? આખું રણ વિસ્તાર. બરાબર. અહીંથી શું મંગાવવાનો આપણો વિચાર ચાલુ થયો છે? ક્રૂડ ઓઇલ. વાય? બીકોઝ અહીંયા જેટલું તમે ડાયવર્સિફિકેશન કરશો એટલું એક ઉપર નિર્ભરતા કેવી રહેશે? ઓછી. અને જેટલી નિર્ભરતા ઓછી એક ઉપર એટલું આપણા માટે સારું. બરાબર. વાત સમજાણી? આ ઈરાન યુદ્ધે આપણને શીખવાડી દીધું સારી રીતે. ઓકે. હાલો. ઇન્ડિયા ન્યુક્લિયર આર્સેનલ રીચ 190 વોરહેડ. બરાબર. ક્યાં પહોંચી ગયા છે આપણે? 190 સુધી. 178 કેવા છે? આપણે હજી એક્ટિવ મોડમાં નથી. 12 કેવા છે? આપણે એક્ટિવ કરી દીધા છે. ક્યાં? વધારે પડતા વેસ્ટર્ન ફ્રન્ટ ઉપર. વેસ્ટર્ન ફ્રન્ટ એટલે કયું? પાકિસ્તાન. બરાબર. ત્રણેય રીતે. કઈ રીતે? એર. બરાબર. બીજું લેન્ડ. ત્રીજું વોટર. ધીસ ઇઝ કોલ્ડ એઝ ન્યુક્લિયર ટ્રાયડ. બરાબર. વાત સમજાણી? ત્રણેય રીતે આપણે શું કરવાનું છે? અટેક કરવાની મારણ ક્ષમતા આપણે તૈયાર કરીને બેઠા છે. એવું નહીં કે અટેક કરી દીધું તો હવે આપણે પાછું એક્ટિવેટ કરીએ અને હવે આપણે ફોડશું નહીં. 12 આપણે કેવા કરી રાખ્યા છે? 190 માંથી 12 એટલે 178 અત્યારે ડોર્મન્ટ ફેસમાં છે. બાકીના કેવા છે? એક્ટિવ છે. ગમે ત્યારે આપણે અટેક કરશું. બરાબર. જો સામેવાળો અટેક કરે તો. વાય? બીકોઝ વી હેવ નો ફર્સ્ટ યુઝ પોલિસી. પહેલાં આપણે અટેક કરશું નહીં. ઓકે. શું કામ? કારણ કે જે ઓપરેશન સિંદૂર વખતે આપણે શું કીધું હતું? ઓપરેશન સિંદૂર પૂરું હવે નહીં. ઇટ ઇઝ સ્ટીલ ઇન કન્ટિન્યુઅસ. બરાબર. એટલે શું? હજી ચાલુ છે. બરાબર. એટલે આપણે બંધ કર્યું નથી. એટલે બંધ નથી કર્યું એટલે શું બોમ્બ ફોડવાના છે? નહીં. હા, જો હવે ઇફ યુ અટેક અસ ધેન વી વિલ કાઉન્ટર અટેક યુ વેરી એગ્રેસિવલી. બરાબર. હાલો. અમિત શાહ ટુ લોન્ચ ડિજિટલ લેન્ડ પોર્ટ મેનેજમેન્ટ સિસ્ટમ. લેન્ડ પોર્ટ મેનેજમેન્ટ સિસ્ટમ. બરાબર.
આ શું છે? નેશનલ ડિજિટલ લોજિસ્ટિક્સ. બરાબર, એક જ સિસ્ટમ છે. બરાબર, લેન્ડ પોર્ટ અને કાર્ગો અને પેસેન્જર મુવમેન્ટ માટેનું. વાય? બીકોઝ ભારત ભેગા એવા જે શું કહેવાય પાડોશી દેશો છે એમાં જે નદીઓનું વહાણ જે છે, બરાબર, એ કેવું છે? આ દેશમાંથી ઓજા દેશ, આ દેશમાંથી ઓજા દેશમાં. બરાબર, તો એ ટ્રેડ કરવા માટે ઇઝી રહે છે. યસ. વાય? બીકોઝ રિવર રૂટ અને સી રૂટ આનાથી ટ્રેડ કરવું સૌથી ઇઝી હોય છે. બરાબર, અને જેટલા આપણા જે પાડોશી દેશ છે નોર્થ ઇસ્ટમાં, કયા? બાંગ્લાદેશ, મ્યાનમાર, ભૂતાન અને આ બાજુ નેપાળ. આ ભેગું આપણું કેવું છે? લેન્ડ રૂટથી આપણો વેપાર થઈ રહ્યો છે. બરાબર, તો લેન્ડ રૂટ ઉપર જેટલો કાર્ગો આવે છે, બરાબર, ઓલા સામેવાળા દેશમાંથી, અને જેટલું ભારતથી જાય છે, એ બધાનો સિંગલ ડેટા મેનેજમેન્ટ કે પ્લેટફોર્મ જે છે એ શું છે? લેન્ડ પોર્ટ મેનેજમેન્ટ સિસ્ટમ, ડિજિટલ રિપોઝિટરી છે. બરાબર, બીજું રિવર રૂટ 3 પણ અહીં કાઉન્ટ થશે. વાય? બીકોઝ નોર્થ ઇસ્ટમાં એવી ઘણી બધી રિવર છે જે આપણે બાંગ્લાદેશ અને મ્યાનમારથી કનેક્ટ થાય છે અને રિવર થ્રુ આપણે ટ્રેડ કરીએ છીએ. ઓકે, એના કારણે શું થશે? કાર્ગો મુવમેન્ટ પણ થાય છે, બીજું પેસેન્જર મુવમેન્ટ પણ એમાં થાય છે. દૌકી, બરાબર, DAWKI ઇન મેઘાલયા. બરાબર, એ રિવર છે. ક્યાંથી? મેઘાલયથી બાંગ્લાદેશ અને બાંગ્લાદેશથી મેઘાલય. શું થાય છે? ટ્રેડ ઇન્ટરનેશનલ લેવલનું. એવી રીતે ત્રિપુરામાં થાય છે, બાંગ્લાદેશ ટુ ઇન્ડિયા અને ઇન્ડિયા ટુ બાંગ્લાદેશ. બરાબર, ધેટ્સ વાય ડિજિટલ ડેટા ફોર ધ સ્ટોરેજ ઓફ ઇન્ફોર્મેશન ઓફ કાર્ગો એન્ડ પેસેન્જર ઇઝ નીડેડ. વાય? બીકોઝ કોણ આવે છે? લીગલી આવે છે કે ઘૂસણખોરી કરીને આવે છે? અને જો એ ડેટામાં ન હોય તો તમે કેમાં કાઉન્ટ થશો? ઘૂસણખોરમાં. બરાબર, તો પાછા તમને કાઢવામાં આવશે. બરાબર, તો ધેટ ઇઝ લેન્ડ પોર્ટ મેનેજમેન્ટ સિસ્ટમ ફોર હોલ ઓફ ધી લેન્ડ રૂટ ટ્રેડ એન્ડ શું કહેવાય રિવર રૂટ ટ્રેડ બાય ધ ઇન્ડિયા એન્ડ ધ ઇટ્સ નેબરિંગ કન્ટ્રીઝ. ઓકે, હાલો. બોન ક્લાઇમેટ કોન્ફરન્સ કોલ્સ ફોર $120 billion adoption finance. બરાબર, COP31. બરાબર, કોણ કરવાનું હતું? COP31 કરવાનું કોણ હતું? ઇન્ડિયા. બટ ઇન્ડિયાના જે ડિટરમાઇન ટાર્ગેટ છે કેવા છે? અત્યારે ઓછા, આપણે અચીવ કર્યા નથી. બરાબર, તો હવે શું કરવાનું છે? આપણે કર્યું કેન્સલ, અને હવે કરશે કોણ? ટર્કી. બરાબર, ટર્કી નહીં, અત્યારે નામ શું છે? તુર્કીએ. બરાબર, આ નામ છે એનું. બરાબર, તો કર્યું છે શું? એડેપ્શન ફાઇનાન્સ જે છે કે જેટલા ડેવલપિંગ કન્ટ્રીઝ છે એને શું કહેવાય? ક્લાઇમેટ ચેન્જ સામે અડેપ્ટ કરવા માટે. અડેપ્ટ કરવા માટે શું કરવાનું? વધારે એસી નખાવાના નહીં. બરાબર, રિન્યુએબલ એનર્જી ઉપર ટ્રાન્ઝિટ કરવાનું. બરાબર, અડેપ્શન, માન લો કોઈ પણ ખતરો તોડાય તો એના ઉપર ડાયરેક્ટ આપણે મિટિગેટ કઈ રીતે કરી શકીએ. ઓકે, એના માટેની તૈયારી કરવાની. ડેમેજ કંટ્રોલ, એના માટેનું જો ભંડારણ છે એ કેટલું કરવાનું છે? હવે 40 બિલિયન હતું, હવે એનું ટ્રિપલ કરી નાખ્યું. તો 40 × 3 કેટલા? $120 બિલિયન ભંડોળ પૂરું પાડવાનું છે. અને 2035 સુધી ક્યાં લઈ જવાનું છે? દર વર્ષે $300 બિલિયન. ઓકે, વાત સમજાણી? હવે કોપ મીટિંગ જે થાય છે એમાં સૌથી વધારે કયું ઇમ્પોર્ટન્ટ હતું? પેરિસ એગ્રીમેન્ટ. વિશ્વના તાપમાનને કેટલા સુધી રોકવાનું જે વધી રહ્યું છે? પેલું પ્રાઇમરી ટાર્ગેટ 1.5 ડિગ્રી. બરાબર, બીજું 1.5 સુધી રોકાઈ જવું જોઈએ, પણ હજી તમારી અપર થ્રેશ હોલ્ડ લિમિટ કઈ છે? 2 ડિગ્રી. 2 ડિગ્રીથી વધારે વધવું જોઈએ નહીં, પણ આ અત્યારે પોસિબલ લાગે છે કે થઈ શકશે? નહીં. આરામથી 2.5 સુધી આ જઈ શકે છે. બરાબર, 2.5 સુધી જશે એટલે વિશ્વમાં ભયંકર દુકાળ, બરાબર, અને શું કહેવાય હીટ આઇલેન્ડ ઇફેક્ટ ઇન ધ અર્બન એરિયા વધવાના છે.
બરાબર, વાત સમજાણી. આના પરથી આપણે જોઈએ બરાબર, બેંગ્લોર, ચેન્નઈ, મુંબઈ અને હૈદરાબાદ. બરાબર, આ ચાર ઉપર શું છે સૌથી વધારે ખતરો? અર્બન, હીટ, આઇલેન્ડ ઇફેક્ટ. બરાબર, બરાબર. એક્સપોઝર ટુ હાઈ ટેમ્પરેચર કેવું છે? વધારે. બરાબર, કારણ કે શું છે? કંક્રીટ. કંક્રીટ શું કરે? ગરમીને શોષે અને રાત્રે શું કરે? ગરમીને છોડે. બરાબર, એટલે આખો દિવસ તમારું કેવું રહેવાનું છે? ઓવરઓલ ગરમ. એટલે રાત્રે જે ઠંડુ ગરમી ઓછી થાય છે તોય કેટલું પહોંચે છે તમારું? 30 ડિગ્રી. પહેલાં કેટલું થતું? 25 કે 26 ડિગ્રી થઈ જતું. હવે કેટલું જાય છે? ખાલી 30 ડિગ્રી. 30 ડિગ્રી એટલે કંઈ બહુ ઠંડક ન કહેવાય. બરાબર, વાય બિકોઝ આખા દિવસની ગરમી હવે છોડાઈ રહી છે સિમેન્ટમાંથી. ઓકે, દેટ્સ વાય કંક્રિટાઇઝેશન. અને બીજું, ગરમીને શોષવા અને એનું શું કહેવાય ઇફેક્ટ ઓછું કરવા માટે કોણ હોવું જોઈએ? ટ્રી. ગ્રીન કવર કેવું થઈ રહ્યું છે? ઓછું. બરાબર, એટલે ઓવરઓલ શું વધવાનું છે? ગરમી. બરાબર, તો એક્સપોઝ ટુ ધ હાઈ ટેમ્પરેચર, ગરમી વધશે, આખો દી સિમેન્ટ તપશે, ડામર તપશે અને રાત્રે શું કરશે? ગરમી છોડશે. બરાબર, બીજું વલ્નરેબિલિટી ઓફ રેસિડન્ટ. આપણી પાસે એસીની વ્યવસ્થા બની શકે છે, કુલરની વ્યવસ્થા રહી શકે છે, પણ આખી દરેક વસ્તુ આખી જે વસ્તી છે 148 કરોડની, દરેક પાસે વ્યવસ્થા છે નહીં. બરાબર, તો દે આર વલ્નરેબલ. એમની પાસે બીજું, એમના પાસે શું છે? દિવસમાં 2 વાર નાઓ કે ગમે તે શું કહેવાય બહાર જાઓ, આટો મારો, એવું બધું, પણ એ ફિઝિબલ નથી. બરાબર, બીજું કેપેસિટી ઓફ સિટી ટુ રિસ્પોન્ડ. બરાબર, કઈ રીતે? ગ્રીન કવર વધારો, પણ એના માટે સ્પેસ હોવી જોઈએ. બ્લુ કવર વધારો. બ્લુ કવર એટલે શું? પોન્ડ્સ, તળાવને શું કહેવાય નાના મોટા ચેક ડેમ્સી બનાવો, એની આજુબાજુ જોશો તમે કે ઠંડુ વધારે રહેતું હોય. બરાબર, ગરમી ઓછી રહે. વાય બિકોઝ પાણી છે ત્યાં. બરાબર, તો એના માટે પહેલાં તમારી પાસે જગ્યા હોવી જોઈએ. ઓકે, બીજું 2025માં ક્લાઇમેટ અને ચેમ્પિયન્સ ઓફ ધી અર્થ એવોર્ડ કોને મળ્યું? સુપ્રિયા સાહુ. બરાબર, કોણ છે? ચેન્નઈના કલેક્ટર. બરાબર, એને શું કર્યું? રૂફટોપ જે છે એના કોણા રંગ કલરથી કરી નાખ્યું? વ્હાઇટ. વાય વ્હાઇટ, નોટ બ્લેક? વ્હાઇટ શું કરે? ગરમી જેમ તડકો આવે એને શું કરી દે? રિફ્લેક્ટ. બરાબર, તો ગરમી શોષી શક્યું નહીં. એના કારણે એવરેજ તમારા ઘરનું ટેમ્પરેચર કેવું થઈ જાય? 5 થી 6 ડિગ્રી ઓછું. બરાબર, એટલે હવે ચેન્નઈમાં ધીમે ધીમે શું કરી રહ્યા છે બધા? સફેદ કરી નાખો અગાસીને. એટલે શું થશે? તડકો રિફ્લેક્ટ. બરાબર, તો ગરમી કેવી થશે? ઓછી. ઇન્ટરનલ ટેમ્પરેચર ઓફ ધી હાઉસ. ઓકે, સો આના કારણે શું થઈ રહ્યા છે? જેટલા આપણા જે સિટી છે એક્સપોઝર ટુ હાઈ ટેમ્પરેચર વધી ગયું છે. વાંધો જાજો અહીંયા નથી. વાય બિકોઝ મુંબઈ ને ચેન્નઈ પાસે શું છે? અહીંયા દરિયો. બેંગ્લોર કેવું છે? ઊંચું, અને તોય ગ્રીન કવર કેવું છે ત્યાં? થોડુંક વધારે. હૈદરાબાદ સૌથી વધારે વલ્નરેબલ છે, કારણ કે કેવું છે આખો વિસ્તાર? પથરાળ. એટલે શું? પથ્થરવાળું. પથ્થર ગરમ થાય, યસ, અને ગરમી છોડે પછી, યસ, અને વેજીટેશન કેવું છે? ઓછી. બરાબર, અને બીજું ડેટા સેન્ટર, એઆઈ અને આ બધું આવી રહ્યું છે, તો એ બધાને પાણી કેવું જોઈએ? વધારે, અને ન હોય તો શું કરે? રિલીઝ કરે ગરમી. એટલે આફ્ટર ઓવરઓલ ગરમી અહીંયા કેવી વધવાની છે? વધારે. દેટ્સ વાય હૈદરાબાદ ઇઝ ધ મોસ્ટ વલ્નરેબલ સિટી in front of the climate change. Okay. હાજો, France identifies India as a top strategic priority. ઇન્ડિયાની ટોપ પ્રાયોરિટી કોણ છે? રશિયા. બીજું ઇઝરાયલ. ત્રીજું ફ્રાન્સ. બરાબર, વાય બિકોઝ આ હવે વધી ગયું છે
વધેલું જ હતું આપણી પ્રાયોરિટીમાં, પણ અત્યારે જાજુ છે. વાય? બિકોઝ આમ ઇમ્પોર્ટ કોણ સૌથી ત્રીજા નંબરે સૌથી વધારે આપણે ક્યાંથી કરીએ છીએ? ફ્રાન્સથી, બરાબર. રાફેલ જેટ કોણ બનાવે છે? ડસોલ્ટ એવિએશન ક્યાંનું છે? ફ્રાન્સનું, બરાબર. ટ્રેડ કેવું છે વધારે? ફ્રાન્સ ભેગું, બરાબર. ત્યાંનું ઇન્સ્ટિટ્યુશન અહીંયા આવે છે, યસ. અહીંની IIT IIM ત્યાં જઈ રહી છે, યસ, બરાબર. દેટ્સ વાય ઇન્ડિયા ઇઝ અ ટોપ સ્ટ્રેટેજિક પ્રાયોરિટી. બીજું, ફ્રાન્સ ક્યાં છે? યુરોપમાં. એને પોતાનું પ્રેઝન્સ ક્યાં વધારવું છે પાછું? ઇન્ડો પેસિફિકમાં. તો સૌથી વધારે એના માટે ટ્રસ્ટેડ પાર્ટનર કોણ છે? ઇન્ડિયા, બરાબર. દેટ્સ વાય ઇન્ડિયા ઇઝ ફ્રાન્સ ટોપ સ્ટ્રેટેજિક પ્રાયોરિટી, બરાબર. ખાલી પ્રાયોરિટી નહીં, બહુ પહેલેથી જ આપણે ગુડ ફ્રેન્ડલી રિલેશનશિપ છે. એક તમે સાંભળ્યું એનિમી કન્ટ્રી એન્ડ ફ્રેન્ડલી કન્ટ્રી. તો ઇન્ડિયા અને ફ્રાન્સ બે એકબીજા માટે કેવા છે પહેલેથી? ફ્રેન્ડલી કન્ટ્રી. ઓકે, વાત સમજાણી? એના માટે બીજા કોઓપરેશન વધે ડિફેન્સમાં, ટ્રેડમાં, એક્સપોર્ટ્સમાં, બરાબર. તો એના માટે કોણ ગયું છે અત્યારે? આપણા PM, બરાબર. ક્યારે? 13 થી 14 જૂન, બરાબર. ધીસ ઇઝ ફ્રાન્સ એન્ડ ઇન્ડિયા બાયલેટરલ રિલેશનશિપ મીટિંગ, બરાબર. 13 થી 14 જૂન. 15-16 જૂને શું થવાનું છે? G7 મીટિંગ, બરાબર. તો ઇન્ડિયા ઇઝ અ પાર્ટ ઓફ G7 મેમ્બર. ટ્રુ ઓર ફોલ્સ? ખરું કે ખોટું? ભારત G7 નો ભાગ શું કહેવાય સભ્ય છે, સભ્ય દેશોમાં આવે છે. ખરું કે ખોટું? કા હા, કા ના, કા તો હા. વચ્ચેનું આમ ન કરો, બરાબર. અને જ્યારે ના પાડો તો આમ ખુદીને કે હા ના નથી જ, નથી, બરાબર. સો હવે સાચો જવાબ નથી. તો શું છે? ઓબ્ઝર્વર, બરાબર. G7 માં આવે છે કોણ કોણ? ફ્રાન્સ, જર્મની, ઇટલી, બરાબર, અને UK. બીજું US અને જાપાન અને કેનેડા. 1 2 3 4 5 6 ને 7, બરાબર. થઈ ગયા G7, ગ્રુપ ઓફ 7 કન્ટ્રીઝ, બરાબર. ઇન્ડિયા આપણે પહેલેથી એમાં જતા રહીએ છીએ, જઈએ છીએ દર વખતે એઝ અ ઓબ્ઝર્વર. વાય? બિકોઝ મેજર પ્લેયર ઇન ધ ગ્લોબલ ઇકોનોમિક્સ, બરાબર. ગ્લોબલ ટ્રેડ આપણે હવે બની ગયા છે, બરાબર. એટલે આપણા વિના વાત થઈ શકે નહીં. રશિયા હતું, ઇટ વોઝ G8, બટ આફ્ટર ધ એનેક્સેશન ઓફ ક્રાઇમિયા ઇન ધ સાઉથ વેસ્ટર્ન યુરોપિયન, સાઉથ વેસ્ટર્ન રશિયા, બરાબર. ક્રાઇમિયાનું જ્યારે એનેક્સેશન કર્યું ત્યારે G8માંથી એને કાઢી નાખ્યું. 8 - 1 કેટલું થાય? 7. તો રશિયા નીકળી ગયું. તો હવે કેટલા દેશો છે? ખાલી 7. ભારત એનો ભાગ છે નહીં, બરાબર. એઝ અ ઓબ્ઝર્વર દર વખતે જાય છે. ગયા વખતે ક્યાં થઈ હતી? 51st G7 હતી. ક્યાં? કેનેડામાં, એલ્બર્ટા. અત્યારે ક્યાં થઈ રહી છે? ફ્રાન્સમાં, એવાઇન, AVIAINE, બરાબર. સૌથી પહેલા શેના માટે ગયા છે? ફ્રાન્સ ઇન્ડિયા બાયલેટરલ રિલેશનશિપ કોઓપરેશન માટે. ક્યાં? નીસ, 13 થી 14 જૂન. 15 જૂને ક્યાં જશે? એવાઇન, ફ્રાન્સમાં જ છે. ઈ શેના માટે હશે? G7, બરાબર. વાત સમજાણી? હાલો. UPI NPI કોરિડોર લોન્ચ ફોર ધ ઇન્ડિયા નેપાલ રેમિટન્સીસ. રેમિટન્સીસ કહી શકશે? વોટ ઇઝ રેમિટન્સ? રેમિટન્સ વિદેશમાંથી સ્વદેશ મોકલાતું નાણાં ભંડોળ, બરાબર. તમે ક્યાંય વિદેશમાં કામ કરો છો, પૈસા તમે કમાયા, બરાબર. એ પૈસા તમે ક્યાં મોકલશો? ફેમિલી માટે. ફેમિલી એટલે ક્યાં? તમારા દેશમાં, બરાબર. તો શું આવશે? તમે રૂપિયામાં મોકલશો? નહીં. જે દેશમાં કામ કરો છો એ દેશના ચલણમાં તમે મોકલશો. સપોઝ યુ આર વર્કિંગ ઇન US, શેમાં મોકલશો તમે? ડોલરમાં. UK, પાઉન્ડમાં, બરાબર. વાત સમજાણી? સોરી, યુરોમાં મોકલશો તમે, બરાબર. US પાઉન્ડ, હા, પાઉન્ડમાં. ફ્રાન્સમાં મોકલશો તો ફ્રાન્સમાં કામ કરશો, શું મોકલશો? યુરો, બરાબર. વાત સમજાણી? તો મોકલશો શેમાં? ત્યાંના ચલણમાં, બરાબર. ક્યાં આવશે? ઇન્ડિયામાં, બરાબર. એ આવશે તો દેશ પાસે શું વધ્યું? ઇન્ટરનેશનલ કરન્સી શું વધી? ઇન્ક્રીઝ થયું, બરાબર. એટલે શું કહેવાય? ફોરેક્સ રિઝર્વ આપણું વધ્યું, બરાબર. વાત સમજાણી? કારણ કે ઇન્ટરનેશનલ કરન્સી આવે તો શેમાં જતું હોય? ફોરેક્સ રિઝર્વમાં જ જતું હોય, બરાબર. તો બીજી ન્યૂઝ આના ભેગી જ કનેક્ટ કરો. ભારત પાસે આ છેલ્લા 3 મહિનાના ગાળામાં કેટલો ફોરેક્સ રિઝર્વ આવ્યો? 110.47
બિલિયન ડોલરનું. બરાબર. હાઈએસ્ટ રેમિટન્સ રિસીવિંગ કન્ટ્રી ઇન ધી વર્લ્ડ કોણ છે? ઇન્ડિયા. બરાબર. તો રેમિટન્સીસ આપણે ત્યાં જતા હોય તો આપણે મોકલતા હોય, આપણા દેશમાં વિદેશના લોકો કામ કરવા આવે છે. યસ. કોણ કોણ? નેપાલ, બાંગ્લાદેશ, મ્યાનમાર, શ્રીલંકા. બરાબર. બીજા ઘણા બધા આવતા હશે પણ મેક્સિમમ કોણ હોય છે? આ ચાર. અને આ ચારમાં સૌથી વધારે મેક્સિમમ કોણ? નેપાળી. બરાબર. મોસ્ટલી શેમાં હોય? હોટેલ ઇન્ડસ્ટ્રી. બરાબર. બીજું સિક્યુરિટી ગાર્ડ. બરાબર. આપણે નોર્મલી શું કહેતા હોય? પગી. બરાબર. આ કેસમાં સૌથી વધારે હોય છે. બરાબર. અને બીજી ઘણી બધી સર્વિસીસ. તો એ કમાય છે શેમાં? બરાબર. ત્યાં જશે તો શેમાં કન્વર્ટ થશે? રૂપિયામાં જ. કારણ કે નેપાળમાં શું ચાલે છે? નેપાળી રૂપિયો. આપણો શું છે? ભારતીય રૂપિયો. બરાબર. પણ કરન્સી વેલ્યુ થોડીક ડિફરન્સ હોય છે. બરાબર. તો શું કરશે? ત્યાં આપણે જેમ ત્યાં મોકલીએ છીએ, આપણે ત્યાં મોકલશું તો એ બધા પાસે ભંડોળ વધશે ઇન્ડિયાના કરન્સીનું. એ બધા માટે બહુ કામનું. કારણ કે એ બધાનું મેક્સિમમ ઇમ્પોર્ટ એક્સપોર્ટ કોના થ્રુ થાય છે? ઇન્ડિયા થ્રુ. બરાબર. તો એ બધાને ઇન્ડિયન કરન્સી બહુ કામની. ઓકે. ધેટ્સ વાય યુપીઆઈ અને એનપીઆઈ વચ્ચે પેમેન્ટ ઇન્ટરફેસ જે છે એ આપણે ચાલુ કર્યું છે. બરાબર. યુપીઆઈ બીજા કેટલા દેશો પાસે છે? 9 દેશ. બરાબર. એશિયાની બારે અને યુરોપમાં સૌથી પહેલો દેશ કોણ છે યુપીઆઈ એક્સેપ્ટ કરવાવાળો? પાછો જૂનો ટોપિક. કોણ? ફ્રાન્સ. બરાબર. યુપીઆઈ થ્રુ જ બીજા દેશમાં રહીને તમે પૈસા મોકલી શકશો. બાકી તમારે ઇન્ટરનેશનલ કરન્સી એક્સચેન્જ થ્રુ મોકલાવવા પડે. ઓકે. વાત સમજાણી? હાલો. ઇન્ડિયા વેલિડેટ્સ ફર્સ્ટ ઇન્ડિજિનિયસ એચપીવી ટેસ્ટ. બરાબર. હાલો આપણે હમણાં કરીએ. પણ તમે કહી શકશો કે ફ્રાન્સ ભેગા આપણે કયા મિલિટરી એક્સરસાઇઝ કરીએ છીએ? વરુણ શક્તિ. પાછું આમાં ઈ જ છે. બીજું ગરુડ શક્તિ. વરુણા, ગરુડા. ત્રીજું ખાલી શક્તિ છે, શક્તિ એક્સરસાઇઝ. ચોથું ફ્રિન્જેક્સ. હ્યુમન ડિઝાસ્ટર આસિસ્ટન્સમાં કોણ કામ કરે છે? ફ્રિન્જેક્સ. ફ્રાન્સ એન્ડ ઇન્ડિયા. અને ત્રીજું પાંચમું ડેઝર્ટ નાઇટ. ડેઝર્ટ નાઇટ આપણું બીજા હજી એક દેશ ભેગું કરીએ છીએ. કયો? કોણ? યુએઈ. એટલે કોણ? દુબઈ. બરાબર. તો યુએઈ અને ફ્રાન્સ ભેગું આપણે શું કરીએ છીએ? ડેઝર્ટ નાઇટ. ફ્રિન્જેક્સ કોના ભેગું? ફ્રાન્સ ભેગું. બરાબર. ઇઝ ધીસ ઇઝ મિલિટરી ડ્રિલ? નો. ધીસ ઇઝ હ્યુમન ડિઝાસ્ટર આસિસ્ટન્સમાં કઈ રીતે કામ કરવું એના માટેનું સ્કેલ શું કહેવાય એક્સરસાઇઝ થાય છે. અને આ ત્રણ કેવી છે? મિલિટરી એક્સરસાઇઝ. વરુણ, ગરુડ અને શક્તિ. ઓકે. એડિશનલ છે, યાદ રાખતા જાજો, કાં તો લખી નાખજો તમે. હાલો. ફર્સ્ટ એચપીવી ટેસ્ટ. શું બનાવ્યું છે? એમ્સ પ્લસ આઈસીએમઆર પ્લસ WHO. બરાબર. આ ત્રણેય મળીને શું બનાવ્યું છે? HRHPV પ્લસ. શેના માટેની ટેસ્ટ કિટ છે? સર્વાઇકલ કેન્સર માટેની. સર્વાઇકલ કેન્સર એટલે શું? ગર્ભાશયની જે મુખ હોય છે, બરાબર, એનું જે કેન્સર થાય છે એની ચકાસણી માટેનું શું થાય છે? HPV ટેસ્ટ. હ્યુમન પેપિલોમા વાયરસ. બરાબર. શું કામ? કારણ કે ઇટ ઇઝ ફેટલ. સ્ત્રીઓમાં થતા વધારે પડતા કેન્સર કયા હોય છે? સર્વાઇકલ કેન્સર. બરાબર. એના માટે સરકારે શું કર્યું છે જે આમાં નથી? શું? વેક્સિન.
એક છોકરી જ્યારે 14 વર્ષની થાય બરાબર ત્યારે આની HPV વેક્સિન લગાડવાની હવે ચાલુ થઈ ગયું છે. કયા? 2 મહિના પહેલાં બરાબર. શરૂઆત ક્યાંથી થઈ હતી આખા ભારતમાં? અજમેર બરાબર. ભારતમાં સૌ પ્રથમ HPV વેક્સિન ક્યાં ઇન્જેક્ટ કરવામાં આવી હતી? અજમેરમાં બરાબર. છોકરી જ્યારે 14 વર્ષની થઈ જાય ત્યારે એને HPV વેક્સિન લગાડવી શું કહેવાય? પ્રાધાન્ય આપવામાં આવે છે. ફરજિયાત હજી કર્યું નથી. ઇટ ઇઝ નોટ મેન્ડેટરી. પણ હા લગાડશો તો આગળ જતાં એને આ વાંધો આવશે જ નહીં. બરાબર, વાત સમજાણી? તો આના માટે શું કર્યું છે? ટ્રુનેટ HR HPV પ્લસનું ટેસ્ટ. વાય? બિકોઝ જો વેદા પ્રથમ સ્ટેજમાં જો તમને ખબર પડી જાય તો એનું નિદાન કેવું થઈ જાય? ઇઝી. ત્રીજા અને ચોથા સ્ટેજમાં ખબર પડે તો કાંઈ વધારે ચાન્સીસ દેખાય તમને બચવાના નહીં. ત્યારે ખબર જ હોય કે માણસ શું કહેવાય? પતવાનું જ છે. બરાબર. હાલો, આ કરશે શું? આના વેરિયન્ટ કેટલા છે? 8. બરાબર. 8 વેરિયન્ટ જે 95% સર્વાઇકલ કેન્સર કરતા હોય છે એની ચકાસણી માટેની આ કિટ છે. અને પ્રથમ સ્ટેજમાં તમને ખબર પડી જાય. બરાબર. બીજું, લોકલ એક્ઝામ માટે GPSC ને STI DYSO બરાબર. મોબાઈલ વેન ચાલુ કરવામાં આવી છે. મોબાઈલ વેન એટલે શું? મોબાઈલ મળશે નહીં. બરાબર. તમારું સ્ક્રીનિંગ ને ટેસ્ટિંગ થશે શરીરનું. બરાબર. જો તમને કેન્સર હોય તો પ્રથમ સ્ટેજમાં જ તમને, પ્રથમ કે દ્વિતીય સ્ટેજમાં હોય, ફ્રી ઓફ કોસ્ટ તમારું ટેસ્ટિંગ કરવામાં આવશે. નિદાન કરવામાં નહીં આવે, ટેસ્ટ કરવામાં આવશે કે હા તમને કેન્સર છે. બરાબર. મોબાઈલ યુનિટ વેન ફરતી રહેશે શેરી ગદીએ. બરાબર. તમારે જ્યારે શેરીમાં આવે ત્યારે તમે ફ્રી ઓફ કોસ્ટ ચેક કરાવી શકશો. ઓકે. ધીસ ઇઝ ધ ફેસિલિટી બાય ધ ગુજરાત ગવર્મેન્ટ. ઓકે. In space open SVM3 launch vehicle program. The selected private company or consortium will receive technical assistance and infrastructure support from ISRO for up to 42 months or until its manufacture and launches SVM3 rockets. બરાબર. SVM3 એટલે શું? સૌથી બરાબર હાઈએસ્ટ પેલોડ, સૌથી વધારે વજન ધરાવતી સેટેલાઇટ જે છે એ કોના થ્રુ લોન્ચ કરવામાં આવે છે? આનાથી. બરાબર. હમણાં એક લોન્ચ થઈ હતી. કઈ? બ્લુબર્ડ. બરાબર. આનાથી લોન્ચ કરવામાં આવી હતી. ઓકે. Efforts to increase launch frequency and allow ISRO to focus on advanced missions such as Gaganyaan. In-space issues a similar expression of interest of the PSLV in the previous month. Technology transfer process for the small satellite launch vehicle was completed in the previous year. TT. મેઇન આમાં વાત શું છે? TTની એટલે શું? ટેકનોલોજી ટ્રાન્સફર. બરાબર. ટેકનોલોજી ટ્રાન્સફર એટલે શું? એક દિવસમાં જ બધું થઈ જતું હોય છે? નહીં. આખો એનો ડેટા, મેન્ટેનન્સ, રિપેર, ઓવરહોલ, આ બધું કઈ રીતે થાય છે એ બધું તમારે એક જગ્યા કંપની A ટુ કંપની B દેવાની હોય છે. બરાબર. તો શું આ બહુ ઇઝી કામ છે? એક જ દિવસમાં થઈ જાય એવું નહીં. ઇટ ટેક્સ સો મચ ઓફ ટાઈમ. બરાબર. આરામથી વર્ષ, 1.5 વર્ષ થઈ શકે છે. પણ ટીલ ડેટ શોર્ટેસ્ટ TT કેટલું થયું છે? 9 મહિનાનું. બરાબર. 9 to 10 મંથ ટેકનોલોજી ટ્રાન્સફર. એક હતી ફાર્માસ્યુટિકલ કંપની ફ્રાન્સની. બરાબર. એને 9 મહિનામાં ટેકનોલોજી ટ્રાન્સફર કરી હતી. ઓકે. મેઇન શું છે? SVM3 જેટલા પણ પ્રાઇવેટ શું કહેવાય લોન્ચ વ્હીકલ બનાવી રહ્યા છે. બરાબર. અત્યારે 100% પાર્ટિસિપેશન કરી દીધું છે સ્પેસ સેક્ટરમાં. બરાબર. તો જેટલું તમારે લોન્ચ વ્હીકલ બનાવવું છે, યસ યુ કેન ડુ. બરાબર. બટ વિધિન ધ ઇન સ્પેસ સેક્ટરને લાગતી ખાનગી સંસ્થા. બરાબર. એના તાબા હેઠળ તમે રહેશો. બરાબર. અને એના થ્રુ તમે બધું કામ કરશો. બરાબર. તો હવે એમાં સપોર્ટ કોણ કરી રહ્યું છે? SVM3. બરાબર. ફોર ધી હાઈ પેલોડ લોન્ચ વ્હીકલ ઓનલી. બરાબર. સમજાય છે અહીં? થોડુંક. India pledges $2.5 million to UNRWA.
$5 મિલિયન ટોટલ આપણે દેવાનું છે. કોણે? પેલેસ્ટાઇન. મીન્સ વોટ? ગઝા. બરાબર, વાત સમજાણી? ગઝા ક્યાં છે? ઇઝરાયલની એન્ક્લોઝડ બાઉન્ડ્રીમાં. બરાબર, ત્યાં તમે જઈ શકશો નહીં, પરમિશન જ નથી. ત્યાંથી કોઈ બહાર આવી શકશે એની પણ પરમિશન નથી. એટલે શું છે? કમ્પ્લીટલી એન્ક્લોઝડ સ્પેસ. બરાબર, ધીસ ઇઝ વેસ્ટ બેંક, ધીસ ઇઝ ગઝા. આ બે ભેગું થઈને શું બનાવે છે? પેલેસ્ટાઇન. બરાબર, આ જે યુદ્ધ થયું છે, બરાબર, એના કારણે ઘણી ખાના ખરાબાની નુકસાની થઈ છે. બરાબર, માણસોના જીવ ગયા છે. કેટલા? 76,000 પીપલ, સિવિલિયન્સ ડાઈડ. બરાબર, વાત સમજાણી? તો હવે આટલું બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, માણસોનો જીવ ગયો છે. બરાબર, તો એનું જે પાછું રિકવર કરવા માટે આપણે કેટલાની સહાય આપી છે? યુનાઇટેડ નેશન્સમાં પેલેસ્ટાઇન માટે $5 મિલિયન. બરાબર, બીજું મેડિકલ આસિસ્ટન્સ, દવા, બેડ, કિટ ફોર ધ કેન્સર, ડાયાલિસિસ અને બીજા ઘણા બધા યુનિટ કે જેમ કે ટ્રાન્સપ્લાન્ટ કરવાની હોય કોઈ વસ્તુ. બરાબર, બીજા ઘણા બધા મેડિકલ ઇક્વિપમેન્ટ હોય, આપણે એઝ અ સહાય આપ્યું છે. ક્યાં? પેલેસ્ટાઇનમાં. બરાબર, વાત સમજાણી? વાય? બિકોઝ આપણે બે ભેગું શું બનાવી રાખ્યું છે? રાજનૈતિક સંબંધ. બરાબર, સૌથી પહેલા પેલેસ્ટાઇન ભેગું કે ઇઝરાયલ ભેગું કર્યું તો આપણે રાજનૈતિક સંબંધ શરૂઆત પેલેસ્ટાઇન. બરાબર, ઇઝરાયલ પછી ઇઝરાયલમાં ભેગું આપણે ક્યારે કર્યું? 90ના દશકામાં. બરાબર, વાત સમજાણી? અને ઇઝરાયલના ઘણા પેજ આપણે કોના ભેગું ચાલુ કરી દીધું હતું? રાજનૈતિક સંબંધ પેલેસ્ટાઇન ભેગું. બરાબર, વાત સમજાણી? હાલો. India provided about 135 metric tons of humanitarian aid to Palestine in the 4 trenches. Trenches એટલે કે શું? ભાગ. 135ના 4 ભાગ કરીને, એટલે 4 એટલે ઇક્વલી 4 ભાગ નહીં. પહેલા 8 મિલિયન ટનનું ભંડોળ, પછી 8 મિલિયન ટનનું ભંડોળ, જેટલી જરૂરિયાત છે એ પ્રમાણે. બરાબર, હાલો. UNRWA was created in 1949 and works under the mandate of UNGA. ઓકે, હ્યુમેનિટેરિયન સપોર્ટ એટલે શું? જ્યાં આવા કાંઈ યુદ્ધો કાં તો આંતરિક યુદ્ધ, ઇન્ટરનલ વોર શરૂ થઈ જાય, ત્યાં લોકોને રાહત પહોંચાડવાનું સામગ્રી જે છે એને શું કહેવાય? હ્યુમેનિટેરિયન આસિસ્ટન્સ. રાહત, માનવ રાહત ભંડોળ. બરાબર, યુનાઇટેડ નેશન્સ હાઈ કમિશન ફોર ધ રેફ્યુજીસ. રેફ્યુજીસ એટલે શું? બળવા કાં તો યુદ્ધના કારણે, બે દેશ વચ્ચેના યુદ્ધ કાં આંતરિક બળવો થઈ ગયો હોય, તો સૌથી પહેલાં કોણ એમાં હેરાન થાય? સિવિલિયન્સ, જેનું કાંઈ દેવા નથી એનાથી. બરાબર, તો એ બધા શું કરે? આ જગ્યા મૂકીને બીજી જગ્યાએ જાય. બરાબર, તો એમની નોર્મલ લાઈફ ડિસ્ટર્બ થાય. યસ, બરાબર. તો જે ઇન્ટરનલી કે એક્સટર્નલી ડિસ્પ્લેસ પર્સન છે એને શું કહેવાતું હોય છે? રેફ્યુજી, શરણાર્થી. બરાબર, તો કહેવામાં શું આવ્યું છે કે જેટલા શરણાર્થી છે, બરાબર, ઘણા બધા શરણાર્થી હવે શું થઈ રહ્યા છે? પોતાના હોમ કન્ટ્રી પાછા ફરી રહ્યા છે. અને જે રેટ છે ડિસ્પ્લેસ થવાનો અહીંથી કેવો થઈ ગયો છે? ઓછો. બરાબર, અને સારી વાત શું છે? જે ડિસ્પ્લેસમેન્ટ છે અહીંથી થવાનું, બરાબર, એ કેવું થયું છે? ઓછું. અને જેટલા ડિસ્પ્લેસ થઈ ગયા હતા પહેલાં, એ કેવા થઈ રહ્યા છે? પાછા પોતાના ઘરે જઈ રહ્યા છે. તો જે જઈ રહ્યા છે એમાં વધારે પડતા કોણ છે? પહેલા અફઘાનિસ્તાન. વાય? બિકોઝ સૌથી વધારે અફઘાની દેશની બારે ક્યાં તમને જોવા મળે? પાકિસ્તાન. બરાબર, તો પાકિસ્તાને શું કર્યું છે? બહારના અફઘાની છે એને શું કર્યું? એમના દેશમાં મોકલ્યા. બરાબર, કમ્પલસરી તમારે જવું જ પડશે, તો તમે ત્યાં જાઓ. બરાબર, બીજા ઈરાક, સિરિયા અને યમન. તમે સાંભળ્યું હશે પર્પલ રિવોલ્યુશન કાં તો અરબ સ્પ્રિંગ 2010માં. બરાબર, આજે તમે ISIS ના બધું જે નામ સાંભળ્યું હતું એ બધા ત્યારની ઉત્પત્તિ છે. બરાબર,
ત્યારે જે એ બધા આતંકના કારણે જે બે દેશ છોડીને ભાગી ગયા હતા એ હવે શું થઈ રહ્યા છે, પાછા પોતાના દેશમાં આવી રહ્યા છે. વાય? બીકોઝ હવે જે ગૃહ યુદ્ધ અને આતંકવાદ કેવું થઈ ગયું છે એ રિજનમાં ઓછું, બરાબર. તો હવે પોતાના દેશમાં આવી રહ્યા છે. પણ જે રિજનમાં હવે પાછું વધી રહ્યું છે, બરાબર, એ કયા કયા છે? એક તો DRC, બીજું ઈરાન, બરાબર. ઈરાનમાં શું કામ? કારણ કે તમને ખબર જ છે કરંટ સિચ્યુએશન એની. બીજું DRC. ઈરાન મીડિયામાં અત્યારે બહુ દેખાય છે, પણ DRC તમને દેખાય છે નહીં. અમુકને DRC નો ફૂલ ફોર્મ પણ નહીં ખબર હોય. શું? ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો, બરાબર. ત્યાં પણ ઇન્ટરનલ વોર કે ઇન્ટરનલ શું કહેવાય કોન્ફ્લિક્ટ ચાલુ થઈ ગયા છે આર્મીમાં, બરાબર. એના કારણે લોકો શું થઈ રહ્યા છે, ભાગી ભાગીને પાડોશી દેશ જેમ કે રવાંડા ને યુગાન્ડામાં ભાગી રહ્યા છે, બરાબર. ધેટ ઇઝ અગેન ડિસ્પ્લેસમેન્ટ. લોકલ ઇન્ટરનેશનલ લેવલે સારું એવું ઘટી ગયું છે, પણ આ લોકલ લેવલે પાછું વધવા માંડ્યું છે, બરાબર. વાત સમજાણી? અહીંયા એક્સટર્નલ વોરના કારણે અને અહીંયા ઇન્ટરનલ વોરના કારણે. ઓકે, વાત સમજાણી કે નહીં? બરાબર. હવે આ જ્યારે વધે ડિસ્પ્લેસમેન્ટ, અહીંથી તમે બીજા દેશ ઉપર જાઓ તો વાંધો સૌથી વધારે કોણે આવે? જે દેશમાં જાઓ ને તમે એના ઉપર. વાય? બીકોઝ હવે તમને એને ફ્રી ઓફ કોસ્ટ જમવાનું દેવું પડશે, મેડિકલ ફેસિલિટી દેવી પડશે, ટેન્ટ દેવા પડશે, જમીન દેવી પડશે અને એજ્યુકેશન દેવું પડે. જેમ કે ઇન્ડિયામાં શું છે, એજ્યુકેશનલ રાઇટ્સ ફંડામેન્ટલ રાઇટ્સ કહેવાય. સપોઝ મ્યાનમારમાં કંઈ પણ આંતરિક ગૃહયુદ્ધ થયું તો ત્યાંથી લોકો ભાગીને આવે તો ત્યાંના જે પછી જે બાળક પણ આવશે એને ભણાવવાનું શું કહેવાય, ભણવાનું અહીંયા રાઇટ છે. વાય? બીકોઝ એજ્યુકેશન ઇઝ અ ફંડામેન્ટલ રાઇટ, બરાબર. એ તમે રોકી શકશો નહીં, બરાબર. તો આ બધું ભારણ કોના ઉપર આવશે? આફ્ટર ઓલ સરકાર ઉપર, બરાબર. એટલે તમે જે કન્ટ્રીમાં જાઓ, બરાબર, એના ઉપર ભારણ બહુ વધી જાય. આપણે ક્યારે સહન કર્યું હતું? 1971 વખતે, જ્યારે બાંગ્લાદેશ બનવાનું હતું એના પહેલા, બરાબર. COP31 host propose 35% of global electrification target. COP નો ફૂલ ફોર્મ ખબર છે? COP. કોપ 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 આપણે બોલી તો જાય છે, પણ વોટ ઇઝ કોપ? પોલીસ નહીં, કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ. વાતાવરણને સુધારો કરવા માટે દર વર્ષે બધી કન્ટ્રી મળે છે, એને શું કહેવાતું હોય છે? કોપ, બરાબર. COP31 ક્યાં થવાનું ક્યાં છે? તુર્કીએમાં, બરાબર. તુર્કીએમાં થશે અને શું કહેવાય કીધું છે શું આમાં મેઇન મોટું? 35% ઓફ ઇલેક્ટ્રિફિકેશન ટાર્ગેટ. ઇલેક્ટ્રિફિકેશન એટલે શેનું ઇલેક્ટ્રિફિકેશન? કેવા શું માંગે છે? કે જેટલા પણ બાંધકામ, કન્સ્ટ્રક્શન, ઇન્ફ્રા, હોટેલ અને સર્વિસ સેક્ટર છે એમાં ઇલેક્ટ્રિફિકેશન કેટલું હોવું જોઈએ? હવે 35%. અત્યારે કેટલું છે? 22 to 23%. વાય? બીકોઝ અમુક જગ્યાએ હજી કોલસાથી કામ ચાલે છે અને કોલસો ઇઝી પડે ઇકોનોમિકલી. એન્વાયરમેન્ટલી તો બહુ હાનિકારક, પણ ઇકોનોમિકલી કેવું છે, બહુ સસ્તામાં કામ આપણું થતું હોય છે, બરાબર. જે ભઠ્ઠી ચલાવવાની હોય છે તો ઇલેક્ટ્રિક કરતાં વધારે પ્રેફરન્સ શું કરતા હોય ઇકોનોમિકલી? કોલસાની, બરાબર. તો 35% ઇલેક્ટ્રિફિકેશન કરવાનું છે. વાય? બીકોઝ કોલસો જ્યારે બારો એક સ્વીટ કોલ આવે અને બીજું નોર્મલ કોલ. સ્વીટ કોલ એટલે શું? એમાં સલ્ફરનો નીકળશે, પણ વધારે પડતો કોલ દુનિયામાં કેવું મળે છે? અનસ્વીટ, એટલે કે શું? એમાં સલ્ફર નીકળતું હોય અને સલ્ફર નીકળે તો શરીર માટે નુકસાનકારક કે ફાયદાકારક? નુકસાનકારક. ડુંગળી કાપો તો તમને રોવું આવે એટલે તમે કોઈક રોવો છો દુઃખના કારણે? નહીં. સલ્ફર તમારા આંખમાં જઈ રહ્યું છે, ધેટ ઇઝ હાર્મફુલ. બહુ અગ્નિશીલન પદાર્થ છે, એના કારણે તમારા આંખમાંથી આંસુ નીકળે છે. એમ જ્યારે સલ્ફર વધી જાય તો શું થાય? વાતાવરણ પણ ગરમ થઈ જાય, બરાબર. અને જ્યારે સલ્ફર હવામાનમાં આવે ને વરસાદ પડે તો વરસાદ પછી કેવો થાય? એસિડિક. તો એના કારણે શું કહેવાય? આમ્લીય વરસાદ કાં તો એસિડિક રેન, બરાબર. એના કારણે ભૂજળ કેવું થાય? ખરાબ, બરાબર. ડેમમાં પાણી કેવું આવે? ખરાબ. અને એ ડેમમાંથી જ્યારે ખેતરના પિયત માટે અને આપણા માટે જશે કેવું આવશે પછી પાણી? ખરાબ. અને ઓવરઓલ આપણું ઇકોલોજીકલ સાયકલ કેવી થશે? ડાઉનગ્રેડ, બરાબર. ધેટ્સ વાય રિડક્શન ઓફ ધી કોલ એન્ડ ઇન્ક્રીઝ ધ ઇલેક્ટ્રિફિકેશન ટાર્ગેટ ઇઝ 35%. અત્યારે કેટલું છે? 22 થી 23%. એક ભેગા 100% કરી દો તો બહુ અઘરું લાગે. સ્લોલી એન્ડ ગ્રેજ્યુઅલી તમે ટાર્ગેટ વધારો તો બહુ ઇઝીલી તમે ટાર્ગેટ અચીવ કરી શકો છો શોર્ટ ટાઈમમાં, બરાબર. હાલો,
22 ન્યૂ ટેક્સટાઇલ PLI એપ્લિકન્ટ. PLI. બે 2020 શું આવ્યું હતું ત્યારે? કોરોના. બરાબર. એના કારણે ઇકોનોમિક એક્ટિવિટી કેવી થઈ ગઈ હતી? ઓછી નહીં, સાવ નામ માત્ર જ થઈ ગઈ હતી. બરાબર. તો એના કારણે શું થાય હવે પછી? પૈસા આવશે નહીં, ઇકોનોમીનો ચક્ર કેવું થઈ જશે? સાવ ડાઉન. બરાબર. તો હવે જે નવું જે જૂની ઇન્ડસ્ટ્રી છે એ જ્યારે લોકડાઉન ખુલશે ત્યારે તો ચાલુ થશે, પણ ફૂલ ઇફેક્ટમાં ચાલુ થશે પછી નહીં. બરાબર. તો એના કારણે સરકારે શું થયું, જેટલા પણ અમુક સેક્ટર છે જેમ કે ટેક્સટાઇલ, ફાર્માસ્યુટિકલ, ઇલેક્ટ્રોનિક્સ, બરાબર, પછી સોલાર પેનલ, રિન્યુએબલ એનર્જી અને ટેલિકોમ, એમાં બધું શું કર્યું? PLI સ્કીમ. PLI સ્કીમ એટલે શું? સરકાર તમને સારું એવું ઇન્સેન્ટિવ દેશે જમીનમાં, બરાબર, તમારી શું કહેવાય પ્રોડક્શન કેપેસિટીમાં, અને ટેક્સ કેવું રહેશે? સાવ ઓછું, અમુક 5 વર્ષ માટે. સાવ ઓછું એટલે નામ માત્ર હશે. 25 રોજ ગ્રેજ્યુઅલી તમારા ઉપર અમુક ટકા સુધી ટેક્સ વધારવામાં આવશે. બરાબર. એના કારણે શું થશે? લોકો કે જેટલા પણ શું કહેવાય MNC છે કાં તો બીજી કોઈ કંપની છે એ પોતાની ઇન્ડસ્ટ્રી ક્યાં નાખશે? ઇન્ડિયામાં. બરાબર. થ્રુ ધ ગવર્મેન્ટ સપોર્ટ ઇન્સેન્ટિવ દેશે. ઇન્સેન્ટિવ એટલે શું? કે જો 100 રૂપિયા થતા હોય તો 50 રૂપિયા કોણ દેશે? કે 30 રૂપિયા સરકાર. બાકીના જે 70 કે 50 રૂપિયા છે એ કોણ કાઢવાના? તમારે. તો તમારા ઉપર ભારણ ઓછું થઈ ગયું. યસ. બરાબર. તો સૌથી વધારે આપણે PLI શેમાં કામ આવ્યું છે? ટેક્સટાઇલ સેક્ટરમાં. બરાબર. વાત સમજાણી. તો અત્યારે સરકારે શું કરી છે? 22 નવી એપ્લિકેશન ચાલુ કરી છે, પરમિશન આપી દીધી છે. વાય? બીકોઝ ટુ ઇન્ક્રીઝ ધ એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટી. વાય? કારણ કે જે એમ્પ્લોયમેન્ટ, રોજગાર ક્ષમતા છે ભારતની અત્યારે અમુક ટાઈમથી ઘટી ગઈ છે. વાય? કારણ કે જે યુદ્ધ થઈ ગયું છે એના કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવ કેવા થઈ ગયા છે? વધી ગયા છે. એના કારણે કંપનીનું શું કહેવાય સંચાલન કેવું થઈ ગયું છે? ઓછું થઈ ગયું છે. અને ઓછું થઈ જાય સંચાલન, એના કારણે પછી રોજગાર ન મળે, અને જેટલા રોજગારમાં એની છટણી કરવામાં આવે છે. બરાબર. તો સરકાર શું કરી રહી છે? નવી PLI સ્કીમ થ્રુ ટેક્સટાઇલ સેક્ટરે નવી 22 કંપની આવી રહી છે. બરાબર. દેટ ઇઝ PLI સ્કીમ. ચાલુ ક્યારે કરવામાં આવી હતી? યાદ રાખજો. ક્યારે? 2020. બરાબર. હાલો. ઇટ કવર્સ વેલ્યુ એડેડ ટેક્સટાઇલ પ્રોડક્ટ, મેન મેડ ફાઇબર એપેરલ, મેન મેડ ફાઇબર ફેબ્રિક્સ એન્ડ ટેકનિકલ ટેક્સટાઇલ્સ. એક ઓલા જે કાપડ જ આવે. બરાબર. બીજા રેડીમેડ ક્લોથ્સ પણ આવે. કાપડ અને ક્લોથ બે જુદા છે. કાપડ એટલે શું? ખરીદો અને પછી બનાવવું. મેન મેડ અપેરલ એટલે શું? તૈયાર જે બનેલા છે એ તમે દુકાનમાં જઈને ખરીદો અને પહેરો. બરાબર. આ બધું એમાં આવશે, કાઉન્ટ કરવામાં આવશે. ઇન્ડિયન આર્મી પ્લાન્સ 300 more K9 વજ્રા ગન્સ. K9 Vajra is a 155 meter 52 caliber tracked self-propelled howitzer. Howitzer એટલે શું? બરાબર. 40 વખત એ ફાયર કરી શકશે. બરાબર. ક્યાંથી? આવી રીતે. એનું આ લોન્ચ કેવું હોય? મોટું. બરાબર. લાંબુ હોય છે, અને અહીંથી તમે ચાલુ કરી શકશો. દેટ ઇઝ સેલ્ફ પ્રોપેલ્ડ. બરાબર. શું છે? K9 વજ્ર. કોણા? કોઓપરેશન થ્રુ ઇન્ડિયા એન્ડ સાઉથ કોરિયા. વાત સમજાણી? ધ ઇન્ડિયન આર્મી સેન્ડ ઇટ્સ ફર્સ્ટ કોન્ટ્રાક્ટ ફોર 100 K9 વજ્રા ગન્સ ઇન 2017. બીજું 2021માં, અને હવે પાછા 300. એટલે ટોટલ આપણી પાસે કેટલા K9 વજ્રા ગન્સ આવવાના છે? 100, 300, ટોટલ 500 K9 વજ્રા ગન્સ આપણે લાવવાના છીએ. બરાબર. કમ્પ્લીટલી ત્યાંથી નહીં, ઇન્ડિજિનાઇઝેશન કરવાનું છે. એટલે શું? મેક ઇન ઇન્ડિયા ઇનિશિયેટિવ. જે ઇન્ડિયા અને ફ્રાન્સ અને ઇન્ડિયા જે ટોપ સ્ટ્રેટેજિક પાર્ટનર છે. બરાબર. એમાં પણ શું છે? મેક ઇન ઇન્ડિયા ઇનિશિયેટિવ, આત્મનિર્ભર ભારત વધારે ધ્યાનમાં દેવામાં આવ્યું છે. વાય? બીકોઝ પ્રોડક્શન કેપેસિટી આઉટ ઓફ ફ્રાન્સ વધારે સૌથી ક્યાંક વધારવાનું છે? ઇન્ડિયામાં. બરાબર. એમાં સાઉથ કોરિયા પણ શું કરી રહ્યું છે? મેક ઇન ઇન્ડિયા ઇનિશિયેટિવ ઉપર ધ્યાન. બરાબર. એટલે કમ્પ્લીટલી બધું સાઉથ કોરિયામાંથી બનીને અહીંયા આવશે નહીં. 2 પાર્ટ્સ અને 2 વસ્તુ ભેગી થઈને K9 વજ્રા ગન્સ બનાવવામાં આવશે. કમ્પ્લીટલી ઇમ્પોર્ટ કરવાનું છે આપણે?
નહીં. ઇન્ડિયા અને સાઉથ કોરિયા બે મળીને બનાવવામાં આવશે. શું? K9 વજ્રા ગન્સ. બરાબર. અત્યારે જે આવી ગઈ છે એ આપણે મૂકી ક્યાં છે? એક નોર્ધન ફ્રન્ટ, બરાબર, અને વેસ્ટર્ન ફ્રન્ટ. એટલે બેમાં આવે છે શું? પાકિસ્તાન. બરાબર. વાય? બીકોઝ એટ ધ ટાઈમ ઓફ ઓપરેશન સિંદૂર વી ઓબ્ઝર્વડ ઇટ કે સૌથી વધારે જરૂર ક્યાં છે? અહીંયા. ચાઇના બાજુ જરૂર છે પણ હજી એટલી નહીં. બરાબર છે પણ હજી એટલી આના કરતાં ઓછી. બરાબર. હરિયાણા સેટ્સ ડિસેમ્બર 2027 ડેડલાઇન્સ ફોર ધ યમુના પ્રોજેક્ટ. સ્ટેટ ન્યૂઝ છે પણ ઇમ્પોર્ટન્ટ છે નેશનલ લેવલે. વાય? બીકોઝ યમુના ઇઝ અ નેશનલ લેવલ ન્યૂઝ. અને 3 દિવસ પહેલાં ત્રણેય સ્ટેટ જ્યાંથી યમુના ફ્લો થાય છે મેજરલી પાર્ટમાં અને જ્યાં વસ્તી વધારે છે, હરિયાણા, દિલ્હી અને યુપી. બરાબર. આ ત્રણેયના સીએમ ભેગી મિટિંગ કરી. કોણે? અમિત શાહે. બરાબર. અને શું નક્કી કર્યું? ડિસેમ્બર 2027ની ગાઈડલાઇન. બરાબર. એમાં હરિયાણા પણ આવે છે. બરાબર. એસટીપી બનાવવા, માઇક્રો એસટીપી બનાવવા. એસટીપી એટલે શું? સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ. ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં શું કાઢે? એક તો જે ટેનરીમાંથી કચરો નીકળતા હોય. ટેનરી એટલે શું? ચામડાની જે ઇન્ડસ્ટ્રી હોય એને શું કહેવાતું હોય? ટેનરી. TANNARY. બીજું ઘરમાંથી જે સ્લજ નીકળતું હોય. સ્લજ એટલે શું? હ્યુમન કચરો. અને ઘરમાંથી જે બીજા કચરા નીકળતા હોય એ બધું શેમાં જતું હોય? ડાયરેક્ટ નદીમાં. તો પહેલાં શું કરો? એને રોકો અને ટ્રીટ કરો, પાણીને શુદ્ધ કરીને. બરાબર. પછી નદીમાં મૂકો, જેના કારણે BOD કેવું થશે? બાયોલોજિકલ ઓક્સિજન ડિમાન્ડ સારી એવી મેન્ટેન રહેશે. બરાબર. વાય? બીકોઝ સ્લજ અને આ બધું જો વધી જાય તો BOD કેવું થઈ જાય? બહુ ઓછું. બરાબર. ઓક્સિજન કેવું થઈ જાય પાણીમાં? બહુ ઓછું. બરાબર. ધેટ્સ વાય ટ્રીટમેન્ટ પ્લાન્ટ. કારણ કે સૌથી વધારે કચરો કયો જાય છે યમુનામાં? હ્યુમન વેસ્ટ. બરાબર. અનટ્રીટેડ સિવેજ વેસ્ટ અને ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ. આ બે મળીને શું કરે છે? પાણી આખું સાવ કાઢું. અને એમાં લાઈફ પોસિબલ બનતી નથી. ઓકે, વાત સમજાણી? ધેટ્સ વાય ટ્રીટમેન્ટ પ્લાન્ટ આર મસ્ટ નેસેસરી ફોર ધ ટ્રીટમેન્ટ ઓફ ધી યમુના વોટર. હાલો. રિલાયન્સ ઇન્ડસ્ટ્રી એન્ડ મેટા પ્લાન્સ AI ડેટા સેન્ટર ઇન ધી જામનગર. બરાબર. મેટા પ્લસ રિલાયન્સ. જામનગર શું કામ ચૂઝ કર્યું? કારણ કે રિલાયન્સનું ત્યાં બહુ મોટું બેઝ છે. બરાબર. બીજું ડેટા સેન્ટર. બિગર પ્રોજેક્ટ્સ. બરાબર. મલ્ટીનેશનલ. એ ક્યાંથી જ હવે મેન્ટેન થશે? આ ડેટા સેન્ટરથી. બરાબર. ડેટા સેન્ટર એટલે શું? કમ્પ્લીટ જે ડેટા હોય છે ઓલ ઓવર કન્ટ્રીનું. બરાબર. ચિપ કે મોબાઈલ કે લેપટોપ, તમારો બધો જે ડેટા છે એ જે આખું જે મેન્ટેનન્સ થતું હોય છે એ ક્યાંથી થશે? AI ડેટા સેન્ટરથી. આમાં બીજો મોટો વાંધો શું છે? પાણી બહુ માંગે. બરાબર. વાય? બીકોઝ ઓવર હીટિંગના કારણે. તો એના માટે શું જોઈએ? પાણી. અહીંયા પાણી ઇઝીલી અવેલેબલ થશે? યસ, થ્રુ ધી સી ડિસ્ટિલેશન. દરિયાઈ પાણીને મીઠું બનાવીને એટલે મીઠું પાણી કરીને ફ્રેશ વોટર કરીને પછી આમાં યુઝ થશે. વાય? બીકોઝ ટુ કુલ ધ ડેટા સેન્ટર. બરાબર. અને AI ડેટા સેન્ટર રિલાયન્સ પાસે જ બનશે. વાય? બીકોઝ મોટું એવું લેન્ડ અવેલેબલ છે. ડેટા સેન્ટર બનાવવા માટેની જગ્યા પણ પ્રોપર છે. શું સ્ટોર થશે? ડેટાસ ઓફ ધ ઓલ ઓવર ઓફ ધી કન્ટ્રી. અને જે કંપનીનો પણ જે ડેટા હશે, લાર્જ કંપનીઝ. બરાબર. જે ડેટા મેન્ટેનન્સ દરેક ઘણી બધી કન્ટ્રીઝ કંપની કરતી હોય છે. એ મોટી મોટી કંપનીનો ડેટા ક્યાંથી સ્ટોર થશે? હવે આ સેન્ટર પરથી. રિલાયન્સ પ્લસ મેટા ક્યાં બનશે? જામનગર. ઓકે, હાલો. Reliance Industry will construct a 168 megawatt AI enabled facility in Jamnagar. Design, construction, utility management, renewable power supply and network connectivity for the data center. Network connectivity and renewable power capacity. Why? Because વીજળી જોઈએ આમાં? યસ. કોન્સ્ટન્ટ જોઈએ? યસ. તો સૌથી વધારે ટ્રસ્ટેડ સોર્સ શું છે? સોલાર. અને જામનગર તો દરિયો હશે? યસ. તો વિન્ડ. રિન્યુએબલ કેપેસિટી, પાણી શેનાથી મળશે? આ નથી. તો બેસ્ટ લોકેશન ફોર ધ AI ડેટા સેન્ટર. ઓકે, હાલો.
ડિફેન્સ મિનિસ્ટ્રી એપ્રુવ્સ 250 મેગાવોટ સોલાર પાવર પ્રોજેક્ટ ઇન સીતાપુર. ભારતમાં સૌથી વધારે બિન અશ્મિભૂત બરાબર સોર્સ ઓફ એનર્જી કયું છે? સોલાર. એના પછી વિન્ડ. બરાબર. ટોટલ ઇલેક્ટ્રિસિટીનો જે ચાર્ટ બનાવો એમાં સૌથી વધારે બિન અશ્મિ બીજા નંબરે કોણ આવશે? સોલાર. કેટલા? 28%. અને હજી સૌથી પહેલું કોણ છે? કોલ. કેટલા ટકા? 45%. એટલે જે એક્સ ડિફેન્સ લેન્ડ છે એટલે આર્મીની જે જૂની જગ્યા છે જે હવે આર્મી હેઠળ કમ્પ્લીટલી નથી બરાબર, તો ત્યાં શું બનાવવાનું છે? સોલાર પાર્ક. બરાબર. કેટલા વોટનું? 250 મેગા વોટનું. ટુ ઇન્ક્રીઝ ધ રિન્યુએબલ એનર્જી શેર ઇન ધી ટોટલ ઇલેક્ટ્રિસિટી કન્ઝપ્શન ઓફ ધી કન્ટ્રી. બરાબર. અત્યારે આપણી કેપેસિટી કેટલી છે? 257 ગીગાવોટ રિન્યુએબલ એનર્જી કેપેસિટી. વર્લ્ડમાં સૌથી હાઈએસ્ટ કોની છે? ચાઇનાની. કેટલી? 2000 ગીગાવોટ. એટલે આપણે હજી એનાથી 10 ગણા ઓછા છીએ. બરાબર. આપણે હજી ધીમે ધીમે ત્યાં પહોંચવાનું છે. રિન્યુએબલ એનર્જીનો મિક્સમાં શું આવતું હોય છે? જે બે આપણે ડિસ્કસ કર્યું, સોલાર પ્લસ વિન્ડ, ત્રીજું હાઇડ્રો, અને ચોથું બાયો એનર્જી રિસોર્સ. હાઇડ્રો ઉપર તમે જાજુ ડિપેન્ડન્ટ રહી શકો નહીં. વાય? બિકોઝ જો વરસાદ ઓછું થયું તો પાણી કેવું આવશે? ઓછું. પાણી ઓછું છે તો પછી કાંઈ હાઇડ્રો પ્રોડક્શન થશે નહીં, કારણ કે હાઇડ્રો પ્રોડક્શન માટે પહેલાં સારું એવું પાણી જોઈએ. અને વિન્ડ જે ટર્બાઇન હોય એના પર જોરથી પાડે અને ટર્બાઇન પછી આમ ફરે. જ્યારે પાણી જ ન હોય તો પાણી કાંઈ ટર્બાઇન ફરશે નહીં. તો હાઇડ્રો ઇલેક્ટ્રિસિટી જાજુ ડિપેન્ડન્ટ રહી શકીએ નહીં આપણે. તો વધારે ડિપેન્ડન્ટ કોના ઉપર રહેવાનું છે? આના ઉપર. અને પાંચમો રિસોર્સ હવે કોણ આવી રહ્યું છે? ન્યુક્લિયર એનર્જી. બરાબર. ઇન્ડિયામાં કેટલા ન્યુક્લિયર એનર્જીથી પ્રોડક્શન થાય છે? 8.8 ગીગાવોટ જ ન્યુક્લિયર એનર્જી પ્રોડક્શન છે. બરાબર. આપણે પહોંચાડવાનું ક્યાં છે? 100 ગીગાવોટ બાય 2047. બરાબર. હા, તો ઉત્તરાખંડ ડિઝાસ્ટર મેનેજમેન્ટ મોડેલ રિકોગ્નાઇઝડ એઝ બ્રિક્સ ફોરમ. બ્રિક્સ ફોરમની ડિઝાસ્ટર મેનેજમેન્ટ સમિટ પહેલાં ક્યાં થઈ હતી? જે આપણે ગયા વીકમાં ડિસ્કસ કર્યું, જૂનના પહેલા ભાગનો કરંટ અફેર્સમાં. જ્યાં સાયક્લોન બહુ આવે છે. સાયક્લોન ઉત્તરાખંડમાં આવશે જાજા? નહીં. એના માટે દરિયો જોઈએ પહેલાં. પૂરી. લાસ્ટ વીકના કરંટ અફેર્સના લેક્ચરમાં જોજો તો આ પડેલું છે. બરાબર. બ્રિક્સ ડિઝાસ્ટર મેનેજમેન્ટ મિટિંગ ક્યાં થઈ હતી? પુરીમાં. વાય? બિકોઝ ઓડિશા ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં મહારત પામેલી છે. વાય? બિકોઝ ફ્રિકવન્ટ સાયક્લોન દર વખતે 1 થી 2 સાયક્લોન આવે જ છે દર વર્ષે. બરાબર. બીજી ક્યાં થઈ છે? ઉત્તરાખંડ. બરાબર. વાય? ત્યાં સૌથી વધારે શું થતું હોય? GLOF, પછી ક્લાઉડ બસ્ટ, લેન્ડસ્લાઇડ. બરાબર. GLOF એટલે શું? ગ્લેશિયર લેક આઉટબસ્ટ ફ્લડ. ઉપર પહાડ ઉપર બરાબર જે બરફ જામેલી છે અને બરફ ઓગળી રહી છે એના કારણે તળાવ ક્રિએટ થયું, પણ બરફ ઓગળવાનો ફ્લો વધી ગયો છે અને પાણી વધારે આવવા માંડ્યું તો શું થશે? લેકમાં તિરાડ અને આખું પાણી ક્યાં આવશે? નીચે. બરાબર. ધેટ્સ વાય ઇટ કોલ્ડ એઝ ગ્લેશિયર લેક આઉટબસ્ટ ફ્લડ. બીજું ક્લાઉડ બસ્ટ. અને ક્લાઉડ બસ્ટ થાય તો માટી કેવી થઈ જાય? પોચી. એના કારણે શું થાય? લેન્ડસ્લાઇડ. બરાબર. તો શેના માટેનું છે? અર્લી વોર્નિંગ, રેપિડ રિસ્પોન્સ, ટેકનો બેઝડ કોર્ડિનેશન એન્ડ રેસ્ક્યુ ઓપરેશન. આ 4 વસ્તુ હોય ઉત્તરાખંડે શું કહેવાય મહારત પામેલી છે. વાય? બિકોઝ સૌથી વધારે આપણે ઇન્ક્રીઝ આ બધી વસ્તુ ક્યારે કરી? 2013 કેદારનાથ ફ્લડ પછી. બરાબર. કેદારનાથમાં જે ફ્લડ આવ્યું હતું 16 જૂન. આજે કઈ તારીખ થઈ? 13. 2 દિવસ પછી એની વરસી છે. બરાબર. 13મી વરસી. શું કામ? કેદારનાથ ફ્લડ ત્યારે આવ્યું હતું. બરાબર. બહુ ડિવાસ્ટેટિંગ હતું. ત્યારથી રેસ્ક્યુ ઓપરેશન, ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને હ્યુમન રેસ્ક્યુ આપણે સારું એવું એમાં વધાર્યું છે. ઓકે. બીજું PSIમાં પાછા આવું તો એમાં આવશે વેધર ક્લસ્ટર્સ. વેધર ઇન્ડસ્ટ્રી પણ વધારવાની. વાય? બિકોઝ આ કેવી છે? લેબર ઇન્ટેન્સિવ. લેબર ઇન્ટેન્સિવ એટલે શું? જાજા માણસોની જરૂર પડે આમાં. બરાબર. તો લેબર ઇન્ડસ્ટ્રી જાજી જરૂર પડે તો એવી ઇન્ડસ્ટ્રીને વધારવાની. તો લેધર છે. બરાબર. તો લેધર શેના માટે? શૂ, સેન્ડલ અને બીજા ફૂટવેર, પર્સ અને એક્સેટ્રા. બરાબર.
4 મેગા ક્લસ્ટર્સ આવ્યા છે. ક્યાં ક્યાં? બિહાર, એમપી, મહારાષ્ટ્ર અને તમિલનાડુ. આ 4 જગ્યાએ 4 મેગા ક્લસ્ટર્સ ઓફ લેધર. એટલે શું? ત્યાં જ લેધર આવશે, ત્યાં જ એને કાપવામાં આવશે, ત્યાં જ એનું ક્લિનિંગ થશે, ક્લિનિંગ પછી એને શેપ દેવામાં આવશે અને પછી જુદા જુદા વસ્તુ માટે એને બનાવવામાં આવશે અને ફાઇનલ પ્રોડક્ટ પણ ત્યાં જ બનશે. બરાબર. ફ્રોમ ધી ઇમ્પોર્ટિંગ ઓર શું કહે કોન્ટ્રાક્ટિંગ ધ લેધર ફ્રોમ ડિફરન્ટ સોર્સ એન્ડ મેકિંગ ધ ફાઇનલ પ્રોડક્ટ એક જ ઇન્સ્ટિટ્યુશન બધું બનશે. કઈ 4 જગ્યાએ? આમાં. કયા સ્કીમ હેઠળ? PLI હેઠળ. બરાબર. કયા રાજ્યમાં? આ 4 રાજ્યમાં. બરાબર. બીજું, એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ETP. સીવેજ STP આપણે જોયા ને, હ્યુમન સજને કે ઘરના કચરાને સાફ કરવા માટે ગંદુ પાણી આવતું હોય, ઇન્ડસ્ટ્રીમાંથી જે ગંદુ પાણી આવતું હોય એને ટ્રીટ કરવા માટે શું હોય? એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ. કારણ કે એમાંથી સારા એવા પ્રમાણનું નીકળતું હોય. ઘરમાંથી થોડોક જ પ્રમાણનો કચરો નીકળે, પાણી ભીનો કચરો, પણ ઇન્ડસ્ટ્રીમાંથી સારો એવો નીકળતો હોય છે. બરાબર. ધેટ્સ વાય ETP ઇઝ નેસેસરી ઇન ધીસ ટાઈપ ઓફ પ્લાન્ટ. વાય? બિકોઝ ચામડામાંથી જે પાણી નીકળતું હોય એને ચોખ્ખું કરીને એમાં સલ્ફર પણ હોય અને પાણી પણ બહુ ગોબરું હોય. બરાબર. એને ચોખ્ખું કર્યા વગર જો તમે નાખશો તો ગ્રાઉન્ડ વોટર કેવું થશે? પછી ધીમે ધીમે ખરાબ. બરાબર. ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટ ગેટ્સ 13,000 crore એપ્રુવલ. ગ્રેટ નિકોબાર મિલિટરી, નેવી, ટાઉનશીપ, સિટી, બરાબર, એન્ડ ઝીઝર એક્ટિવિટી. વાય? ટુ ડેવલપ ધ નેવલ પ્રેઝન્સ ઇન મલક્કા સ્ટ્રેટ. મલક્કા સ્ટ્રેટ એટલે કયું? This is Andaman. This is Myanmar. This is Indonesia. બરાબર. અને ચાઇનાનો સૌથી વધારે વેપાર કયા સ્ટ્રેટથી થાય છે? હોર્મુઝ સ્ટ્રેટ? નહીં. કયું? મલક્કા સ્ટ્રેટ. બરાબર. તો અહીંયા આપણે પ્રેઝન્સ વધારવાની છે. વાય? બિકોઝ જેમ ઈરાન બંધ કરી દીધું સ્ટ્રેટ ઓફ હોર્મુઝ, એમ કાંઈ જો આપણા ભેગો યુદ્ધ થયું આવતા વર્ષોમાં તો આપણે આને બ્લોક કરી શકશું? યસ. વાય? બિકોઝ પણ પહેલાં આપણી પાસે એટલી કેપેસિટી હોવી જોઈએ નેવલ પ્રેઝન્સની. બરાબર. ધેટ્સ વાય 13,000 crore મેગા નેવલ પ્રોજેક્ટ અને ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સ ઇઝ બીન એપ્રુવડ ઇન ધ આંદામાન એન્ડ નિકોબાર આઇલેન્ડ. કોને ડિસ્પ્લેસ નથી કરવાનું? સોમ્પેન અને નિકોબારીસ ટ્રાઇબ. આ વખતે આ પૂછાણું હતું GPSCમાં. બરાબર. આ બધાને ડિસ્પ્લેસ નથી કરવાનું એવું નક્કી કરવામાં આવ્યું છે. આ બધાના જે એરિયાના જંગલો છે વધારે પડતા કેવા કરવામાં આવશે? મૂકી દેવામાં આવશે, કાપવામાં આવશે નહીં. બરાબર. બીજું, ટાઉનશીપને બધું ક્યાં બનાવવાનું છે? ગેલેથિયા 2માં, અહીંયા. બરાબર. નિકોબારના એકદમ સાઉથ પાર્ટમાં. ઓકે. વાય? બિકોઝ ધીસ ઇઝ ઇન્ડિયાઝ સધન મોસ્ટ પોઈન્ટ. બરાબર. ઇન્દિરા પોઈન્ટ જે આપણે કહેતા હોય ને એ. બસ 5 જ મિનિટ. બરાબર. કાબિલ સિક્યોર્સ 5 lithium blocks ઇન અર્જેન્ટિના. લિથિયમ જરૂરી શું કામ છે? કારણ કે ઇલેક્ટ્રોનિક ઇન્ડસ્ટ્રી, તમારા મોબાઈલના ચીપ બનતી હોય, લેપટોપની ચીપ, ડિવાઇસની ગમે તે ચીપ હોય એમાં અને ઇલેક્ટ્રિક એક્ટિવા કે ગાડી ગમે તે એમાં સૌથી વધારે શું વપરાતું હોય? લિથિયમ અને કોબાલ્ટ. બરાબર. તો ઇન્ડિયામાં તો એના રિઝર્વ્સ મળ્યા છે. ક્યાં? જમ્મુ કાશ્મીરમાં. પણ હજી એટલા ઇનફ છે નહીં. બહારથી મંગાવવું. તો ક્યાંથી? પાછું અર્જેન્ટિના. બરાબર. કાબિલ એટલે શું? ખનિજ વિદેશ ઇન્ડિયા લિમિટેડ. જેટલા પણ આવા બધા મિનરલ્સ આઉટ ઓફ ઇન્ડિયાથી જોઈએ છે એના માટે કોણ કામ કરશે? કાબિલ. ખનિજ વિદેશ ઇન્ડિયા લિમિટેડ. બરાબર. હાજો. માઇન્સ કઈ કઈ છે એ આપણે જોતા નથી, એ પૂછાતું પણ નથી. બરાબર. પણ હા, કેટલા વર્ષ માટે? 2029 સુધી આપણે ત્યાંથી ઇમ્પોર્ટ કરવાનું ચાલુ કરી દઈશું. વાય? બિકોઝ આપણે જ કરીએ છીએ ત્યાં. બરાબર. હિન્દુસ્તાન એરોનોટિકલ્સ લિમિટેડ. બરાબર. એ ત્યાં જાય છે અને પછી આપણે ત્યાંથી લિથિયમ પ્રોડક્ટ કે લિથિયમ મટીરિયલ કાઢવાનું છે. બરાબર. લિથિયમ ટ્રાયંગલ કયું કયું છે જે આપણે છેલ્લા લેક્ચરના શરૂઆતમાં કર્યું નક્કીને ડિસ્કસ? અર્જેન્ટિના, બોલિવિયા અને ચીલે. બરાબર. યાદ રાખતા જાજો. લિથિયમ ટ્રાયંગલ, અર્જેન્ટિના, બોલિવિયા એન્ડ ચીલે. ઇન્ડિયા રેન્ક્સ 5th ઇન મિલિટરી સ્પેન્ડિંગ, 2nd ઇન ધ આર્મ્સ ઇમ્પોર્ટ.
ડિફેન્સ, આર્સેનલ, પ્રોડક્શન. સૌથી વધારે આપણે ડિફેન્સમાં ખર્ચો કરીએ છીએ, બરાબર. કેટલા નંબરે છીએ આપણે? 5મા નંબરે. સૌથી વધારે આપણો રિસોર્સ શેમાં જાય છે બજેટનો? ડિફેન્સમાં, બરાબર. વાત સમજાણી કે નહીં? અને ઇમ્પોર્ટ કરવામાં સૌથી આગળ કયા દેશ છે અત્યારે? યુક્રેન. કારણ તમને ખબર જ હશે, રશિયા યુક્રેન યુદ્ધ. અને બીજા નંબરે કોણ છે? ઇન્ડિયા. વાય? બિકોઝ વી હેવ વેરી ડિસ્ટેબલ, ઇનસ્ટેબલ પાર્ટનર્સ, કાં તો નેબર્સ. કયા કયા? પાકિસ્તાન એન્ડ ચાઇના. દેટ્સ વાય વી હેવ ટુ increase the production capacity and import capacity both to counter both the enemy nations. કયા કયા? એક વેસ્ટર્ન ફ્રન્ટમાં અને એક ઈસ્ટર્ન ફ્રન્ટમાં, પાકિસ્તાન એન્ડ ચાઇના. ઓકે, વાત સમજાણી? સો વી આર 5th ઇન ધ મિલિટરી સ્પેન્ડિંગ. સ્પેન્ડિંગ જુદું છે અને આર્મ્સ ઇમ્પોર્ટ કરવામાં આપણે બીજા નંબરે છે. સિપ્રી, સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. ક્યાંની કંપની છે? સ્વીડન, બરાબર. સ્ટોકહોમ ત્યાંનું કેપિટલ છે અને ત્યાંની આ કંપની છે સિપ્રી. ઇન્ટરનેશનલ લેવલે જેટલું ગવર્મેન્ટ કાં તો શું કહેવાય આર્મ્સ અને મિલિટરીમાં ઇમ્પોર્ટ કરવામાં અને બનાવવા સ્પેન્ડિંગ કરે છે, એનું દેખરેખ કોણ કરે છે? આ જ, બરાબર. 190 વોર હેડ્સ થઈ ગયા છે. ગયા વર્ષે 180 ન્યુક્લિયર બોમ્બ હતા. આ વખતે કેટલા છે? 190, બરાબર. જાણ કોણે કરી? સિપ્રીએ, બરાબર. વાત સમજાણી? બરાબર. તો ચાલો મિત્રો, આજે આપણે અહીંયા સુધી લેક્ચર રાખીએ છીએ, બરાબર. જો તમને ગમ્યું હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ એન્ડ શેર ટુ યોર ફ્રેન્ડ્સ. ઓકે, ધન્યવાદ.